8:35. So, Yeah. Shall we start? Yeah, we should start. Yeah. Hello and good evening, everyone. અત્રે ઉપસ્થિત સર્વે જ્ઞાન પીપાસુ એવા સર્વે આત્માઓને મારા જય જિનેન્દ્ર. શ્રી ઝાલાવાડ વિશાશ્રી માળી સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા આયોજિત નોલેજ સિરીઝના આ 12મા પ્રોગ્રામમાં હું લીના દોશી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. કહે છે કે એક પુસ્તક વાંચીને જેટલું શીખાય એના કરતા 1000 ગણો વધારે યાત્રા પ્રવાસથી શીખાય. Traveling is an incredible vital part of life. Traveling routine monotonous life ને બ્રેક કરે છે અને લાઈફમાં ઘણા જુદા જુદા એક્સપિરિયન્સીસ કરાવે છે. લાઈફ નાની છે અને દુનિયા ઘણી વિશાળ છે, માટે કોઈ પણ બહાના કાઢ્યા વગર, કોઈ પણ અફસોસ વગર ટ્રાવેલિંગ કરો. આવું હું નહીં, એવા ફિલોસોફર્સની સલાહ છે. જેટલી આપણે દુનિયાને જોઈએ છે તેટલો જ આપણો તેને જોવાનો દ્રષ્ટિકોણ બહોળો થતો જાય છે. ટ્રાવેલિંગ ટેન્ડ્સ ટુ મેગ્નિફાય અવર હ્યુમન ઇમોશન્સ. તમને ટ્રાવેલિંગ કરવાના થોડા ફાયદા બતાવું. નંબર 1, ટ્રાવેલિંગ આપણી અંદર રહેલી લર્નિંગ એબિલિટીને ઇન્સ્પાયર કરે છે અને ટ્રાવેલિંગ દરમિયાન ઊભી થતી અનસર્ટેનિટી દ્વારા આપણને એક સરસ લર્નર બનાવે છે. નંબર 2, ટ્રાવેલિંગ આપણને શાર્પર બનાવે છે. બહારની તાજી હવા આપણને જેટલા રિફ્રેશ કરી શકે એટલા તાજા ઘરની કે ઓફિસની હવા નથી કરી શકતી. નંબર 3, ટ્રાવેલિંગથી આપણી માનવજાતમાં વિશ્વાસ વધે છે, કારણ કે ટ્રાવેલિંગ દ્વારા અજાણ્યા લોકો તરફથી મળતી મદદ આપણી અંદર માનવતામાં વિશ્વાસ વધારે છે. નંબર 4, ટ્રાવેલિંગ આપણને વધારે ક્રિએટિવ બનાવે છે. એવું રિસર્ચ થયું છે કે પોતાની કન્ટ્રી કરતા બીજી કન્ટ્રીમાં વ્યક્તિ જ્યારે કામ કરતા હોય છે ત્યારે વધારે ક્રિએટિવ બને છે અને એટલા માટે જ નાસામાં અડધાથી વધારે સાયન્ટિસ્ટ આપણા ઇન્ડિયન્સ છે. નંબર 5, ટ્રાવેલિંગ આપણને વાઇડર પ્રોસ્પેક્ટિવ આપે છે, કારણ કે એટલે કે બર્ડ વ્યૂ આપે છે, જે ક્યારેક આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન પણ બની જાય છે. કારણ કે ઘણીવાર પ્રોબ્લેમને બહુ જ નજીકથી જોવાથી આપણને તેના સિવાય કશું જ દેખાતું નથી. નંબર 6, ટ્રાવેલિંગ આપણને ખુશી આપે છે. ઇટ મેક્સ અસ મોર હેપીયર. નંબર 7, ટ્રાવેલિંગ આપણી ધીરજને વધારે છે, કારણ કે ટ્રાવેલિંગ દરમિયાન થતા ડિલેઝ આપણી પેશન્સને ઇમ્પ્રૂવ કરે છે, વધારે છે. નંબર 8, ટ્રાવેલિંગથી નવા ફ્રેન્ડ્સ બને છે. નંબર 9, ટ્રાવેલિંગથી રિયલ લાઈફ એજ્યુકેશન મળે છે. આપણે દુનિયા ફરીએ તો ખબર પડે કે વર્લ્ડમાં શું ચાલી રહ્યું છે, વર્લ્ડ ક્યાં જઈ રહ્યું છે, વર્લ્ડમાં શું શું નવીન વસ્તુઓ જોવા જેવી છે. નંબર 10, ટ્રાવેલિંગ આપણને સેલ્ફ રિયલાઇઝેશન કરાવે છે, કારણ કે જ્યારે આપણે નેચરની વચ્ચે જઈએ ત્યારે વધુ સારી રીતે પોતાની જાત સાથે વાતો કરી શકીએ છીએ. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, નંબર 11, કહે છે કે ટ્રાવેલિંગ આપણને લાઈફ ટાઈમ મેમરી આપે છે. જિંદગી ના મિલેગી દોબારા, આ ફિલ્મ તો બધાએ જોઈ જ હશે. તેમાં ટ્રાવેલિંગ અને એડવેન્ચરસની વાતો બહુ જ સરસ રીતે દર્શાવી છે. ટ્રાવેલિંગના ઘણા ફાયદા આજે આપણે જોયા. તો ચાલો, મેં મારું બકેટ લિસ્ટ તો બનાવી જ લીધું છે, જેમાંનું ઘણું ખરું પતી પણ ગયું, પણ હજી નોર્ધન લાઇટ્સ, હાર્દિક ધીસ ઇઝ ફોર યુ. હજી પણ નોર્ધન લાઇટ્સ બાકી છે અને થોડાક કન્ટ્રી બાકી છે. તમને થશે કે તમે બધી વાત તો સરસ સરસ કરી લીનાબેન, અમારે પણ ટ્રાવેલ કરવું છે. એમ પણ આપણે ગુજરાતીઓ ટ્રાવેલિંગના બહુ જ શોખીન છે, પણ આ પેન્ડેમિકમાં ફરવું કઈ રીતે? તો ચાલો, તમને પેન્ડેમિક પછી ટ્રાવેલિંગમાં શું શું ધ્યાન રાખવું જોઈએ, ક્યાં ક્યાં ફરી શકાય, એની સંપૂર્ણ માહિતી આપવા માટે આપણી વચ્ચે છોટા પેકેટ બડા ધમાકા જેવા નાની ઉંમરના પરંતુ 72 કન્ટ્રી ફરી આવેલા અને પોતાની જ ટ્રાવેલ કંપની ધરાવતા મિસ હાર્દી ઓઝા પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓનો ટૂંકમાં પરિચય આપું તો Hardi Oza Patel is a founder and director of Velvet Escapes and Atara, a luxury travel company which curates experiential, exotic and bespoke, એટલે કે customized holidays globally. Being a BTech
in chemical engineering from Nirma, followed by MBA from Ahmedabad University and Masters in Corporate Communication. She followed her passion to travel. With a vision to let people feel the place and simply not touch it, Hardi has traveled so far 72 countries and all states of India. Her in-depth knowledge on history and culture has put her on panel of renowned magazines like Femina, Chitralekha, She, Fashion Fair, Times of India, Forbes, Lonely Planet, and Divya Bhaskar. She has been recently featured in Forbes and Outlook. She is also designated speaker at Bahrain Council of Women and Tourism Board of India. Her recent achievement is that her company has been given responsibility to develop tourism in travel deprived states of Chhattisgarh and Andhra Pradesh. She is currently serving as State Joint Secretary MSME, taking care and empowering women entrepreneurs. So this is all about Miss Hardi Oza Patel. With a great pleasure, I would like to invite Hardi ji to spread her views on today's subject, curated travel beyond pandemic. હાર્દી અમારા SZBS ના પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે and over to you buddy. Thank you, ma'am. Good evening, everybody. Jai Jitendra and Jai Ambe, as we call in Patel. Thank you, મને બોલાવવા માટે. વીના મેમ બહુ વખતથી પરસ્યુ કરતા હતા, બટ ઓનેસ્ટલી સ્પીકિંગ બીકોઝ ઓફ સો મેની રિસ્પોન્સિબિલિટી હું નથી આવી શકતી. બટ ફાઇનલી આજે આઈ એમ અ વેરી બિગ ફેન ઓફ મોહમ્મદ રફી એન્ડ મુકેશ, એટલે આજે બેઝિકલી મુકેશ નાઇટ હતી. But I told my husband કે આજે હું નથી આવવાની કારણ કે I have to be here. husband ગયા છે મુકેશ નાઇટ ઉપર and I am here talking to you all. એટલે thank you so much કે તમે મને અહીંયા બોલાવી. અને ટ્રાવેલ છે ને મારા માટે શ્વાસ છે, એટલે કદાચ જે દિવસો ટ્રાવેલ છોડી દઈશ જીવવાનું છોડી દઈશ એવું છે. બહુ નાની હતી ત્યારથી એક આ પેશન છે જે શું કહેવાય, મારા હસબન્ડ એવું કહે કે આખા વર્લ્ડમાં 2% લોકો એવા છે કે જેના ડીએનએમાં જેનો ટ્રાવેલ ડીએનએ હોય. એમાં મારી બૈરી એક છે ને ઇન્ડિયામાં એક જ હશે, કારણ કે હું કદાચ પેન્ટલુન્સ કે વેસ્ટ સાઈડમાં કપડા લેવા જાઉં તો ટેગ ઊંધું કરીને જોઉં ને કે 3000નું શર્ટ છે કે 4000નું, તો મને એવું યાદ ના આવે શર્ટ લઈ લઉં, પણ મને એવું યાદ આવે કે 3000માં મારો રૂમ આવી જશે અહીંયા રહેવાનો. ઇટ ઇઝ ધેટ વે. એટલે બેઝિકલી એટલું બધું ટ્રાવેલ ગૂંથાયેલું છે મારી અંદર કે હું બેઝિકલી શોપિંગ કરવા જ નથી જઈ શકતી. એટલે માય ફેમિલી મારા માટે જ લઈ આવે છે કે ભાઈ હવે આ પહેરલે જે લાયા છીએ, કારણ કે તું તો લઈશ નહીં એટલા બધા પ્રાઇસ ટેગ્સ જોઈને, કારણ કે મારા મગમાં સીધું આઈ કનેક્ટ પ્રાઇસ ટેગ વિથ ધ રૂમ પ્રાઇસ. એટલું બધું ગૂંથાયેલું છે. અને બહુ જે વખતથી 14 વર્ષ પહેલા જ્યારે કંપની સ્ટાર્ટ કરી ત્યારે બહુ ક્લિયર વિઝનથી ચાલુ કરી હતી કે મારે લોકોને જગ્યા અડાડવી નથી પણ દેખાડવી છે, એનો ફીલ આપવો છે. અને બહુ જ પ્રયાસો કર્યા ડિફરન્ટ પ્લેટફોર્મ પર. હું દિવ્ય ભાસ્કર માટે આઈ એમ ઓલ્સો કોલમિસ્ટ ફોર 5 years. તો બહુ બધા આર્ટિકલ્સમાં હું કોન્સ્ટન્ટલી મારો એન્ડેવર એ રહ્યું હતું કે લોકોને સમજાવું કે તમે જે આ જે ઘેટડિયો પ્રવાહ છે કે જે હર્ડ કમ્યુનિટી મેન્ટાલિટી છે એ પ્રમાણે ટ્રાવેલ ના કરશો, બિકોઝ યુ આર મિસિંગ આઉટ ઓન લોટ ઓફ થિંગ્સ. કારણ કે તમે જ્યારે એક્ઝામ્પલ કોઈ ગ્રુપ ટૂરમાં જાઓ છો યુરોપની કે સાઉથ અમેરિકાની કે પ્રોબેબલી ફાર ઇસ્ટની, તો તમે એ ખાલી એના મેઇન કમર્શિયલાઇઝ જગ્યાઓ જ જુઓ છો. એનું જે હાર્ટ છે, એનું હૃદય છે, ક્યારેય નથી જોતા. આજે એક્ઝામ્પલ આપું તો પેરિસ છે, તો પેરિસમાં બધા એફિલ ટાવર જોવે છે. એફિલ ટાવરને જોવું કોઈ રોકેટ સાયન્સ નથી, કોઈ બી જોઈ શકે છે એફિલ ટાવરને. બટ મેરિલિન મોનરો સ્ટ્રીટ જોવી કે સિન્ડ્રેલા સેન્ડલમાં બેસીને ડિનર કરવું કે ત્યાંના જે મેઇન ઇમ્પોર્ટન્ટ કોફી બાર્સ છે એ જોવા, એ બેઝિકલી હાર્ટ છે પેરિસનું. Paris was known for the very renowned world painters, Paris and Italy both. હવે આપણે એ જે મેરિલિન મોનરો સ્ટ્રીટ છે જ્યાં મેરિલિન મોનરો એક સમયમાં ડાન્સ કરતી હતી બિફોર શી બીકેમ અ હોલિવૂડ સ્ટાર, એ સ્ટ્રીટ ઉપર તમે જુઓ ને ત્યાં અમેઝિંગ પેઇન્ટર્સ હુ સિટ્સ. એ પેઇન્ટિંગને જોવાનો કે કોફી પીવાનો કે એ આખો જે માહોલ માણવાનો, એમાં કોઈ પૈસા નથી. ઇટ્સ અ બ્યુટિફુલ સ્ટ્રીટ વેર યુ સ્પેન્ડ અ ગુડ ટાઈમ. એકચ્યુઅલી એ હાર્ટ છે પેરિસનું, કારણ કે ત્યાં
ઘણા બધા લોકો ઘણી બધી આર્ટિસ્ટિક વસ્તુઓ કરે છે વિચ અધરવાઇઝ યુ વિલ નોટ સી એની, ક્યાંય બી તમને આખા પેરિસને કોઈ બી સ્ટ્રીટ ઉપર નહીં દેખાય એ વસ્તુ. એટલે મારો હંમેશા 14 વર્ષથી લગાતાર પ્રયાસ રહ્યો તો આ કે હું લોકોને સમજાવું કે પ્લીઝ તમે આવી રીતે ટ્રાવેલ ના કરશો. પણ તકલીફ શું પડતી હતી કે એટલા બધા ટ્રાવેલ એજન્ટ્સ, એટલા બધી ટ્રાવેલ એજન્સીઝ છે અક્રોસ ધ ગ્લોબ કે એ લોકો એક મંડેન આઇટનરી ફોલો કરે છે. અને એમાં તકલીફ શું પડે છે કે મંડેન આઇટનરી તો ફોલો કરે છે, જગ્યાઓ તો એક જેમ કે આપણું ઇન્ડિયા લઈએ તો કેરલામાં મુનાર ઠેકડી એલએપી તો બતાવી દે છે, પણ મુનારનું હૃદય, ઠેકડીનું હૃદય ને એલએપીનું હૃદય નથી બતાવી શકતું કોઈ. કારણ કે અહીંયા આપણા ઇન્ડિયન ટ્રાવેલમાં એવું છે કે સ્ટેઇંગ ઇન અ ગુડ હોટેલ કે ડ્રાઇવિંગ અ લક્ઝરી કાર ઇઝ ટ્રાવેલિંગ, બટ વિચ ઇઝ નોટ ટ્રુ. જેમ કે હમણાં મેં રિસેન્ટલી આઈ વર્ક ફોર કુમાર મંગલમ બિરલા, તો મેં હમણાં સરનું ને મેમનું ડિઝાઇન કર્યું હતું. તો મેમે મને બહુ ક્લિયરલી કીધું હતું કે અમારે એન્ટાયર મુનારમાં સાયકલિંગ ટૂર કરવી છે, ટુ સાયકલ ટી એસ્ટેટ્સની પાસે સાયકલિંગ કરવું છે અમારે. સો ધીઝ આર ધ થિંગ્સ વિચ વિલ, એટલે આ બધી વસ્તુઓ છે જે તમને નેચરથી ક્લોઝ લાવે છે. એટલે પેન્ડેમિક મારા માટે વોઝ અ બૂન ફોર પીપલ લાઈક મી વોઝ ટ્રાઇંગ ટુ મેક પીપલ અન્ડરસ્ટેન્ડ કે કેવી રીતે ટ્રાવેલ કરવું જોઈએ. અને પોસ્ટ પેન્ડેમિક ધ ટ્રાવેલના બધા માયન્યા બદલી ગયા છે અત્યારે. લોટ ઓફ પીપલ હેવ બીકમ વેરી કોન્શિયસ કે કેવી રીતે ટ્રાવેલ કરવું જોઈએ. લોટ ઓફ પ્રિકોશન્સ હેઝ બીન ટેકન, કે ઘણા બધા ઘણી બધી જગ્યાઓ જે આજ સુધી લોકોને ખબર નથી અને ખબર હોવા છતાં બી અજાણ હતા, જેનાથી લોકો હવે એ જગ્યાઓ પર જવા માંડ્યા છે. નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ અબ્રોડમાં બી. અબ્રોડમાં બહુ બધું નથી ખુલ્યું હજી ફોર ઇન્ડિયા, બટ અધરવાઇઝ. એટલે છેલ્લા હું 4 મહિનાથી યુનિક આઇટનરીઝ અને યુનિક જગ્યાઓ જે મારે લોકોને મોકલવા હતા એ સ્ટેટને ફીલ કરવા માટે હું ડિઝાઇન કરી રહી છું. જેમ કે હમણાં રિસેન્ટલી મેં હિમાચલ છે, તો હિમાચલમાં બધાને શિમલા, કુલુ, મનાલી જ ખબર છે, અથવા ડેલહાઉસી, ધર્મશાળા જ ખબર છે. નાલડેરા, જીબી, મલાના, તોશ, કોશ, કન્નડ ઘાટ, કસોલ, પાર્વતી વેલી કોઈ નથી ખબર. તો આ વખતે જ્યારે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં જ્યારે સેકન્ડ વેવ પહેલા જ્યારે હું ડિઝાઇન કરતી હતી, તો મેં ઘણા બધા લોકોને પરવાનું છે, નાલડેરા છે, કન્નડ ઘાટ છે, તોશ છે, કસોલ છે, એવી બધી જગ્યાએ મોકલ્યા. ધેન એ જ લોકોને જે મારાથી પહેલે શિમલા, કુલુ, મનાલી જ ગયા છે, કે જે લોકોએ મંડેન આઇટનરી ફોલો કરી હતી, ત્યારે એ લોકોએ રિયલાઇઝ કર્યું કે મેં 5 વર્ષ પહેલા હું શું કહેવાનો ટ્રાય કરતી હતી એ લોકોને. જ્યારે મેં એમને ના પાડી હતી કે સર આ આઇટનરી ફોલો ન કરશો, હું તમને આઇટનરી બનાવું, તમે એ ફોલો કરો. તે મને એવું કહેતા, ના બેન હવે બધા જાય છે તો આ જ કરો ને. હવે જ્યારે 5 વર્ષ પછી મોકલ્યા ને, તો લોકોએ રિયલાઇઝ થયું કે દે વર લેટ બેઝિકલી. આ 5 વર્ષ પહેલા જોયું હોત તો કદાચ આનાથી વધારે સ્ટેટની અંદર બીજું બી ઘણું બધું હતું. હવે શક્ય નથી કોઈ બી સ્ટેટને 5 કે 7 દિવસમાં જુઓ, ઓનેસ્ટલી સ્પીકિંગ. બટ આપણે ટ્રાય એવો રાખીએ છીએ કે આપણે એની જે મોસ્ટ યુનિકનેસ હોય કે યુનિક સ્પોટ્સ હોય એ આપણે એમને દેખાડી શકીએ. એટલે ધીસ વોઝ વન એન્ડેવર. બીજું કે પોસ્ટ પેન્ડેમિક પહેલા બી કેવું હતું, પ્રી પેન્ડેમિક બી કેવું હતું કે ઘણા લોકો છે ને એક પ્રાઇસ ટેગ સાથે, એક ડીલ્સ કે ઓફર્સ સાથે જ આગળ વધતા હતા. એવું નહોતું વિચારતા કે ભાઈ આ એક્ઝામ્પલ આ રિસોર્ટ છે તો આની કિચન હાઇજીન કેવી છે, કે આની રિસોર્ટની હાઇજીન કેવી છે, કે એના સ્ટાફ લોકો કેવા છે, નહોતા વિચારતા. કારણ કે બધા ત્યાં જતા હતા એટલે અમારે જવું જ છે ત્યાં, ઇરિસ્પેક્ટિવ કે હાઇજીન છે કે નહીં. નાઉ પોસ્ટ પેન્ડેમિક પીપલ આ વસ્તુને બહુ કોન્શિયસ થઈ ગયા છે. એટલે અત્યાર સુધી કેવું હતું કે જે બ્રાન્ડ્સ હતી, હું પર્સનલી પોતે કમિંગ ફ્રોમ અ ટ્રાવેલ ફેટર્નિટી જ્યાં સૌથી વધારે કમાવાનું બ્રાન્ડ્સમાં મળે છે, હું પોતે જ બ્રાન્ડ પ્રમોટ નથી કરતી. કારણ કે હું એવું માનું છું કે બ્રાન્ડ એવી વસ્તુ છે કે જે તમને લક્ઝરી તો આપી દેશે કોઈ બી કન્ટ્રીમાં કે કોઈ બી સ્ટેટમાં કે કોઈ બી સિટીમાં, પણ એ બ્રાન્ડ તમને ફીલ નહીં આપી શકે. એટલે આટલા વર્ષોથી મોર દેન 10,000 પ્રોપર્ટીઝ ગ્લોબલી કે જેમાં મિનિમમ 5 બી નહીં 3 અને મેક્સિમમ 20 કે 25 રૂમ્સ હોય. એનાથી વધારે મેં કોઈ પ્રોપર્ટી ટ્રાય જ નથી કરી વેચવાની, જેમાં ભલે ટ્રાવેલ એજન્ટ કમિશન ના મળતું હોય, બટ યુ નો એ ફીલ આપતું એ જગ્યાનું.
જેમ કે ઉત્તરાખંડ બધા ગયા હશે, આઈ એમ શ્યોર ઋષિકેશ ગયા હશે, દેહરાદૂન ગયા હશે, મસૂરી ગયા હશે. તો ત્યાં એક બહુ બ્યુટિફુલ પ્રોપર્ટી છે કોલ્ડ સોલિટ્યુડ ઇન ધ હિમાલયાસ અને સોલિટ્યુડ બાય ધ રિવર. એક જ ઓનરની 2 પ્રોપર્ટી છે. એક પ્રોપર્ટી એવી છે કે જેની કોઈ બી બારી ખોલી લો તમે, બધી જગ્યાએથી 360 ડિગ્રી વ્યૂ કુમાઉ રેન્જનો આવશે. કુમાઉ જે માઉન્ટેન રેન્જ હિમાલયન એનો આવશે. અને સોલિટ્યુડ બાય ધ રિવર એટલી બ્યુટિફુલ પ્રોપર્ટી છે કે પ્રોપર્ટીની અંદરથી પાણી એટલે રિવર વહે છે અને એની બંને સાઈડ એ લોકો બેસાડીને ત્યાં બ્રેકફાસ્ટ કરાવે છે સવારે. અને ત્યાં ઓલમોસ્ટ 52 સ્પીશીઝ ઓફ બર્ડ્સ આર ફાઉન્ડ, ધ હિમાલયન બર્ડ્સ. એટલે ઇમેજિન કે એ મોર્નિંગ કેવી હશે. હવે એ સેમ જગ્યાએ સોલિટ્યુડ બાય ધ રિવર જે જગ્યાએ છે ત્યાં થોડીક જ દૂર JW મેરિયટ મસૂરી બી છે, જે તમને એક્ઝેક્ટલી બહુ હાઈ પ્રોફાઇલ લક્ઝરી ફીલ અપાવે છે. બટ તમને જે રિવર ઉપર બેસીને બ્રેકફાસ્ટ કરવાની જે ફીલ છે એ નથી અપાવતા. સો યુ મિસ આઉટ એકચ્યુઅલી ઓન ધ માઉન્ટેન્સ, કારણ કે તમે આ માઉન્ટેનની વચ્ચે બેસીને રિવરની બાજુમાં બેસીને તમે બ્રેકફાસ્ટ કરી રહ્યા છો, એનું કુદરતી વસ્તુ માણી રહ્યા છો, જે અધરવાઇઝ મસૂરીની JW મેરિયટ નહીં કરાવે. આઈ એમ નોટ અગેન્સ્ટ ધ બ્રાન્ડ, હું બ્રાન્ડની અગેન્સ્ટ નથી. કોઈ કન્ટ્રીમાં બ્રાન્ડ ઇઝ મસ્ટ, પણ જે જગ્યાએ ફીલ કરવાની છે જગ્યાને, સિટીઝમાં નહીં બટ માઉન્ટેન્સમાં કે રિવર સાઇડમાં કે પ્લેટોઝમાં, એ જગ્યાએ બ્રાન્ડ ડઝન્ટ વર્ક. એટલે પોસ્ટ પેન્ડેમિક આ એક બહુ મોટો ફાયદો થયો છે કે આઉટ ઓફ સેફટી પ્રિકોશન, સેનિટાઇઝેશન, પીપલ હેવ સ્ટાર્ટેડ મૂવિંગ ટુ ધ બુટિક પ્રોપર્ટીઝ. લોકો બુટિક પ્રોપર્ટી તરફ વળી રહ્યા છે, નાની નાની જે સ્મોલ બ્યુટિફુલ જગ્યાઓ હોય. હું તમને ફોટોગ્રાફ ડેફિનેટલી દેખાડીશ જે હું પ્રોપર્ટીઝ કહી રહી છું એના. યુ વિલ લવ ટુ સી ધોઝ પ્રોપર્ટીઝ, એટલી બ્યુટિફુલ છે. ત્રીજી વસ્તુ જે થઈ છે પોસ્ટ પેન્ડેમિક ટ્રાવેલની અંદર ઇઝ કે લોકોના માઇન્ડસેટ ચેન્જ થઈ ગયા છે. અત્યાર સુધી એવું હતું કે એક જ સ્ટેટમાં આટલી જ જગ્યાઓ જોવાની અને બીજું કોઈ એક્સપ્લોર નહીં કરવાનું, ટ્રેકિંગ નહીં કરવાનું, હાઇકિંગ નહીં કરવાનું. હવે લોકો બિકોઝ કે આપણે જોઈ લીધું કે કોરોના વોઝ મોર ઇન ટર્મ્સ ઓફ ટેસ્ટ ઓફ યોર હેલ્થ, કે તમારી ઇમ્યુન સિસ્ટમ કેટલી સ્ટ્રોંગ છે વેન ઇટ કમ્સ ટુ હેલ્ધી લિવિંગ. અને આપણે ઓલમોસ્ટ બધા ફેલ થઈ ગયા હતા, ઇન્ક્લુડિંગ માય ઓન સેલ્ફ. બરાબર કે ભાઈ આપણામાં, એટલે તમારા લીના મેમની વાત કરું તો એમને મારા કરતા વધારે હશે. આઈ એમ શ્યોર કે મારા પપ્પા હંમેશા એમ કે તમે ઘરનું નથી ખાતા, કચરો ખાવ છો ને એટલે તમે તમારું આવું જ રહેવાનું. સો ઇટ વોઝ સેમ કે ત્યારે રિયલાઇઝ થયું કે ઘરનું ખાવાનું શું ઇમ્પોર્ટન્ટ. આપણે આખો દી પાસ્તા અને પિઝાના સપના જોયા કરીએ. આઈ એમ અ વેરી ઇટાલિયન પર્સન, કે મને ઇટલી એઝ ઇટ ઇઝ માય ફેવરેટ કન્ટ્રી અને ઇટાલિયન ફૂડ ઇઝ માય ફેવરેટ. એટલે 2-4 દિવસ તો વીકમાં એવું થઈ જાય કે પાસ્તા કે પિઝા ખાઈ લીધા હોય. જ્યારે કોરોના થયો ને મને, ત્યારે મને રિયલાઇઝ થયું કે મારી ઇમ્યુન સિસ્ટમ કેટલી બેકાર છે. કારણ કે ઇટ ટુક મી લોટ ઓફ ટાઈમ ટુ કોપ અપ. હું કોપ અપ જ નથી કરી શકતી બિકોઝ ઓફ ધ વેરી વીક ઇમ્યુન સિસ્ટમ. ત્યારે મેં રિયલાઇઝ કર્યું કે હું પોતે જ પ્રમોટ કરું છું એવી પ્રોપર્ટીઝ કે જ્યાં ફાર્મ ટુ ટેબલ કન્સેપ્ટ હોય, કે જ્યાં તમે બુટિક પ્રોપર્ટીઝમાં રહી અને તમે પોતાનું જ ખાવાનું પિકઅપ કરો ગાર્ડનમાંથી, શેફને આપો ને શેફ તમને બનાવીને આપે. હું પોતે જ પ્રમોટ કરું છું, પોતે જ નથી ખાતી. સો મને જ્યારે કોરોના થયો, માય પેરેન્ટ્સ ગોટ કોરોના, આઈ રિયલાઇઝ દેટ ફેક્ટ કે ઇમ્યુન સિસ્ટમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે આજે 10 પગથિયા ચડીને બી થાકી જવાય છે અમારાથી, તમારાથી નહીં, તમે નહીં થાકો એમ શ્યોર, મારાથી થાકી જવાય છે. એટલે એ રિયલાઇઝ થયું કે તમે જ્યાં 10 પગથિયા ચડીને થાકો એ મતલબ કે તમે તમારો ખોરાક ક્યાંય સાદો લીધો જ નથી. અને મમ્મી બિચારી કઈ મરી ગઈ, ગોળ ખાને, ઘી ખાને, આ ખાને. આપણે પેલા ડાયટ કોન્શિયસ કે ભાઈ જાડી થઈ જઈશ, પતલી થઈ જઈશ ને એ ઇશ્યુઝમાં રહ્યા. એટલે હવે જે પોસ્ટ પેન્ડેમિક જે આ બધી પ્રોપર્ટીઝ, બીજી પ્રોપર્ટીઝ જે વધારે સારી રીતે પ્રમોટ થઈ છે, એ એક આ ફાર્મ ટુ ટેબલ કોન્સેપ્ટ વાળી છે. અને એવી પ્રોપર્ટીઝ પ્રમોટ થઈ છે કે જે ટ્રેકિંગ રૂટ્સ ઉપર હોય, કે જ્યાંથી યુ કેન ગો ફોર અ 7 કિલોમીટર 10 કિલોમીટર ટ્રેક. તો જેમ કે અહીંયા ગોવા પાસે એક બ્યુટિફુલ પ્રોપર્ટી છે કોલ્ડ વાઇલ્ડરનેસ રિટ્રીટ કરીને. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં બહુ ઓછા લોકોને ખબર હતી કે આ પ્રોપર્ટી એક્ઝિસ્ટ કરે છે, કારણ કે એ જે જગ્યાએ પ્રોપર્ટી છે દેટ ઇઝ કોલ્ડ સિક્રેટ ફોરેસ્ટ ઓફ ઇન્ડિયા. હું તમને આઈ હોપ આઈ કેન શો યુ. એક મિનિટ. દેખાય છે મારી સ્ક્રીન બધાને? Yes, Yes, yes.
એ જે જગ્યા છે એ ચોરલા ઘાટ કહેવાય છે બેઝિકલી. અને આ જે ચોરલા ઘાટ છે ને એ બેઝિકલી કોંકણ રેન્જ ઉપર છે, એટલે કોંકણવાળા રસ્તા ઉપર છે. આની ખાસિયત એ છે કે અહીંયા છે ને જ્યારે બહુ જ વરસાદ થાય ઓગસ્ટ સપ્ટેમ્બરમાં, કે જ્યારે આખું જંગલ એકદમ ભીનું થઈ જાય અને લાકડા એકદમ પેલા સોગાઈ જાય, ત્યારે છે ને એમાં 29 જાતના મશરૂમ્સ પેદા થાય છે. 29 પ્રજાતિ મશરૂમની ઉગે છે, જેમાંથી એક મશરૂમ છે કોલ માઇસીના મશરૂમ, જે 7 વાગે ને સાંજે એટલે ગ્લો થવાનું ચાલુ કરે છે. ઇટ ઇઝ બાયોલ્યુમિનિયન્સ. અને એન્ટાયર ફોરેસ્ટ, આખું જંગલ છે ને એનાથી ગ્લો થાય છે. આઈ હોપ આઈ કેન, મારા ફોટોગ્રાફ્સ છે ને so see, it looks this way. Wow. So this is the mushroom. આ મશરૂમ છે, this is called mycena. આ ગ્લો થાય છે બેઝિકલી, અને રાત્રે સાંજે આખું આ જંગલ આવું દેખાય છે. અને આ બેઝિકલી સી ધીસ, આ છે ને બેઝિકલી 8 કિલોમીટર લોંગ ટ્રેક છે. આ જે પ્રોપર્ટી વાઇલ્ડરનેસ રિટ્રીટ, ત્યાંથી આ ટ્રેક થાય છે. અને યુ સી ધીસ મશરૂમ્સ. સો ધીસ ઇઝ ધ મશરૂમ. ધીસ ઇઝ હાઉ ઇટ લુક્સ. દે ગ્લો. આને માઇસીના મશરૂમ્સ કહેવાય છે. સો આવી અદ્ભુત જગ્યાઓ છે ટ્રેકિંગની, જે પોસ્ટ પેન્ડેમિક બહાર આવી છે. પીપલ હેવ સ્ટાર્ટેડ ગોઈંગ અહેડ વિથ સચ ટ્રેકિંગ રૂટ્સ. બીજો એક બહુ બ્યુટિફુલ ટ્રેક છે કોલ બાલી ટ્રેક, જે ઉત્તરાખંડમાં થાય છે. એવું કહેવામાં આવે છે કે બાલી ત્યાંથી આગળ વધ્યા હતા જવા માટે. આખો બાલી ટ્રેક છે, બ્યુટિફુલ સ્નો લેડન હિમાલયાઝની વચ્ચે બ્યુટિફુલ ટ્રેક થાય છે. એટલે આ બધા ટ્રેક, કેદારકાંઠા ટ્રેક, બાલી ટ્રેક, ટ્રેકિંગ રૂટ્સ ચાલુ થઈ ગયા છે. બીજું, ધ વેરી ગુડ થિંગ હેઝ હેપન્ડ ઇઝ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ અબ્રોડમાં તો બધી જગ્યાએ સાયકલિંગ રૂટ્સ છે જ મોસ્ટ ઓફ ધ પ્લેસીસમાં, બટ ઇન્ડિયામાં આ વસ્તુ નથી, જે ગવર્મેન્ટ ઇઝ કોન્શિયસલી ટેકન કેર પોસ્ટ પેન્ડેમિક, કે ભાઈ લોકો જે હેલ્થ કોન્શિયસ છે, કે જેને ઇમ્યુનિટી વધારવી છે, એ આ બધી વસ્તુઓ શું કહેવાય, હેલ્થ રિલેટેડ જે એક્ટિવિટીઝ છે એમાં પાર્ટિસિપેટ કરીને આગળ વધે. એટલે આ ઘણી બધી ચેન્જીસ પોસ્ટ પેન્ડેમિક આવ્યા છે. આના સિવાય મોર દેન દેટ, જે લોકોનું જે માઇન્ડસેટ હતું ઇન્ટરનેશનલ, અને આઈ એમ શ્યોર કે અત્યારે ઘણું બધું માઇન્ડસેટ ચેન્જ થયું ડોમેસ્ટિક ટ્રાવેલને લઈને, પણ ઇન્ટરનેશનલ ટ્રાવેલ જ્યારે ખુલશે ત્યારે એ બી ચેન્જ થશે. કારણ કે મેં હમણાં મોલ્દીવ્સ કર્યું, રશિયા કર્યું, દુબઈ કર્યું. તો જ્યારે ખુલ્લું હતું, જ્યારે દુબઈ તો અત્યારે હમણાં જ પાછું ખુલ્યું છે, પણ જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ખુલ્લું હતું ત્યારે મેં ક્યારેય દુબઈ નહોતું આપ્યું. આઈ ટ્રાય ગિવિંગ સમથિંગ લાઈક રસેલ ખેમા, કારણ કે લોકોને 7 એમિરેટ્સ ખબર જ નથી દુબઈમાં. એ આબુધાબી ખબર છે, દુબઈ ખબર છે. આબુધાબી એટલે ખબર છે કારણ કે ફરારી પાર્ક છે ત્યાં. દુબઈ એઝ ઇટ ઇઝ શોપિંગ માટે ખબર છે, પણ જે દુબઈનું જે હિડન હિસ્ટ્રી છે, કલ્ચર છે, એ કોઈ નથી ખબર. જેમ કે અત્યારે હું છત્તીસગઢ ગવર્મેન્ટના ટુરિઝમ બોર્ડ ઉપર છું, અને અમે આખો ત્યાં રામ વન પથગમન યોજના જે છે થઈ રહી છે આખી, કે જે રૂટ ઉપર રામ ભગવાન ચાલ્યા હતા એક જમાનામાં, જે દેટ વોઝ ત્રેતયુગ. પેલું હતું સતયુગ, સેકન્ડ હતું દ્વારપાર યુગ, ત્રીજું હતું ત્રેતયુગ, અને નાઉ વી આર ઇન કલયુગ. તો ત્રેતયુગમાં જે બધી ઘટનાઓ થઈ હતી દ્વારપાર અને ત્રેતયુગ વખતે, એ આખું 8 ફેઝમાં અમે લોકો ડેવલપ કરી રહ્યા છીએ. એટલે જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ડોમેસ્ટિક ટ્રાવેલ સમજવાનું આજથી 14 વર્ષ પહેલા, ત્યારે મેં કોઈ મેપ લઈને નહોતું સમજ્યું, ત્યારે મેં વેદ લઈને સમજ્યું હતું. કારણ કે હું પેલા મને વેદ વાંચવાનો બહુ જ શોખ છે. એટલે હું ભલે સાયન્સ સ્ટુડન્ટ છું, પણ હું આઈ એમ વેરી મચ ડીપલી રૂટેડ ઇન ટુ માય હિસ્ટ્રી. એટલે મને બહુ જ ઇન્ટરેસ્ટ હતો કે એ જમાનામાં શું થતું હતું, ટ્રાવેલ કેવી રીતે થતું હતું, અને એ પ્રમાણે મેં આખા સ્ટેટની આઇટનરી એવી રીતે ડેવલપ કરી હતી. એન્ડ દેટ વોઝ ધ રીઝન કે 14 વર્ષ પહેલા હું શિમલા કુલ્લુ મનાલી નથી વેચતી, ત્યારે એવું નાલડેરા કન્નડ ઘાટ વેચતી, ત્યારે લોકોને લાગતું કે બેન ગાણા થઈ ગયા છે, કે શું વેચે છે, કે જ્યારે કમાવાનું શિમલા કુલ્લુ મનાલીમાં છે તો નાલડેરા વેચે છે. બટ
ત્યારે કમાયું બી ખરી, ના બી કમાયું, પણ અફસોસ નહોતો, કારણ કે કોન્શિયસ વોઝ વેરી ક્લિયર કે મારે કોઈને ખોટી રીતે ગાઈડ નથી કરવું. નહીં કમાવું તો ચાલશે, દેટ્સ ઓકે, બટ ટ્રાવેલ મારું પેશન છે. હું ખોટું બોલીને કશું જ નહીં વેચું. અને આજના દિવસમાં બી આઈ હેવ કન્ટિન્યુડ ડુઈંગ દેટ. અત્યારે ઓલમોસ્ટ મેં 10-15 પેકેજ જવા દીધા હિમાચલ ઉત્તરાખંડના, કારણ કે દેર ઇઝ લોટ ઓફ લેન્ડસ્લાઇડ્સ હેપનિંગ દેર. અને લેન્ડસ્લાઇડની વચ્ચે આઈ કેનોટ ટેક એનીબડીઝ રિસ્ક ઓફ લાઈફ. એ 2-5 હજાર રૂપિયા કમાવા માટે હું કોઈને લાઈફ રિસ્ક પર ના નાખી શકું. એટલે ઘણા લોકો નથી ગમ્યું, મેં ના પાડ્યું છે. ઘણા લોકો નારાજ બી છે મારાથી. મારા પોતાના ફ્રેન્ડ જ નારાજ છે મારથી કે ભાઈ તું બહુ મોટી થઈ ગઈ છે, કે તું નથી મોકલતી અમને ત્યાં, બીજા પાસેથી કરાવી લઈશું. બટ મારું કોન્શિયસ વોઝ વેરી ક્લિયર કે હું કોઈને હેરાન નહીં થવા દઉં. દેટ વોઝ વેરી ક્લિયર. એ ઇન્ટરનેશનલ હોય કે ડોમેસ્ટિક હોય. એટલે નાવ જે 14 વર્ષથી જે કોન્સ્ટન્ટ વિઝન અને એન્ડેવરથી હું આગળ વધતી હતી, જ્યારે ફોર્બ્સમાં લખ્યું, આઉટલુકમાં લખ્યું, ટેડેક્સમાં નોમિનેટ થઈ, એ વખતે બહુ ક્લિયર હતું કે મારે આ જ વસ્તુ પ્રીચ કરવી છે. હું ભલે એકલી કરતી હોઉં, પણ મારે આ જ કરવું છે. મારી સાથે કોઈ હોય ન હોય, હું આ જ પ્રીચ કરીશ. અને આઈ કન્ટિન્યુ ડુઈંગ સો. એટલે એવું કહીએ ને કે નેવર, નો એફર્ટ ગોઝ વેસ્ટેડ. તમારે ક્યારેય બી તમારા પ્રયાસો વેસ્ટ નથી જતા. તો પ્રોબેબલી શું કહેવાય, 14 વર્ષે આજે લોકોને રિયલાઇઝ થઈ રહ્યું છે કે હું 14 વર્ષ પહેલા શું કહેવા માંગતી હતી. એટલે હવે ઘણી બધી રેગ્યુલર કંપનીઝ છે મોટી મોટી અમદાવાદની અહીંયા, જે ગ્રુપ ટૂર્સમાં છે. હવે એ લોકો મારી સાથે કોલાબરેટ કર્યું છે ટુ ડિઝાઇન ધીસ કસ્ટમાઇઝ સચ કાઇન્ડ ઓફ યુનિક ટ્રિપ્સ. એટલે ધીસ ઇઝ વોટ આઈ સ્ટાર્ટેડ પોસ્ટ પેન્ડેમિક. અને મારું ખાલી બધાને કહેવાનું એટલું જ છે, ટ્રાવેલ ગમે તે પાસેથી કરો, કોઈની પાસે બી બુક કરાવો, બટ જે બી જગ્યાએ જાઓ છો ને, અને જે બી એફર્ટ્સ, ટાઈમ અને મની તમે નાખો છો ને, એ તમારો વર્થ હોવા જોઈએ. કારણ કે બહુ નાની નાની વસ્તુઓ છે જે તમને જિંદગીભર યાદ રહી જાય છે. આજે મસૂરી બધા જ જાય છે, જેમ આપણે હમણાં મેં તમને કીધું, પણ મસૂરીમાં એપલ ટી કોઈ નથી પીતું. હવે એપલ ટીની કોઈ કિંમત નથી. એ સફરજનમાંથી બનેલી ચા છે, વિચ ઇઝ ફેન્ટાસ્ટિક. એક જ જગ્યાએ મળે છે મસૂરીની અંદર, બરાબર. અને એનો ઇટ ઇઝ હાર્ડલી 25 રૂપીઝ અ કપ, બરાબર. પણ એ જે તમે માણીને આવશો ને, એ પ્રોબેબલી તમે ગમે તેટલી ફાઇનેસ્ટ ઓફ લક્ઝરી પ્લેસીસમાં રહેશો, તમને 50 વર્ષ પછી એ યાદ નહીં રહે. તમને ચા માળેલી હશે ને જે પોઈન્ટ ઉપર, એ હંમેશા યાદ રહેશે. એટલે હું જે બી આઇટનરી ક્યુરેટ કરું, આઈ મેક શ્યોર કે ચા ક્યાં પીવાની, મેગી ક્યાં ખાવાની, કોફી ક્યાં પીવાની, આઈ મેક શ્યોર કે આ બધું હોય અંદર. કારણ કે તમે ગમે ત્યાં તો ઊભા રહેવાના જ છો વચ્ચે રસ્તાની, બ્રેક તો લેવાના જ છો. કોઈ તમે 12-14 કલાકનો રસ્તો એક ધારો નથી કાઢવાના. તો હું મેક શ્યોર કરું કે ભાઈ તમે હિમાચલ રિજનમાં તો રિવર ઉપર લંચ લો, ઉત્તરાખંડમાં હો તો વોટરફોલ ઉપર બ્રેકફાસ્ટ લો. હું આ મેક શ્યોર. આ બધી વસ્તુઓ જે નાના નાના એક્સપિરિયન્સની કોઈ કિંમત નથી, ઘણા તો ફ્રી છે, બટ છે ને એ લોંગ ટાઈમ તમારા મેમરીમાં રહી જશે. તમને કદાચ હોટલનો રૂમ યાદ નહીં રહે, પણ તમે જે વોટરફોલ પર બ્રેકફાસ્ટ, આજે યાદ છે, ઋષિકેશમાં એટલું બ્યુટિફુલ નજારો હતો. સવારે વોટરફોલ હતો અને હું વોટરફોલની વચ્ચે બેસીને મસ્ત ચા ને, કશું જ નહોતું મળતું, ચા, મેગી ને પાર્લેજી, આટલું જ ઓપ્શન હતું બિચારા પાસે. બટ દેટ વોઝ ફેન્ટાસ્ટિક બ્રેકફાસ્ટ આઈ એવર હેડ ઇન માય લાઈફ. એટલે લોકોને પેન્ડેમિક પછી છે ને નાની નાની વસ્તુઓની વેલ્યુ થવા માંડી છે, જે અત્યાર સુધી હતી નહીં. કારણ કે ઘણું બધું શીખવાડી ગયું પેન્ડેમિક આપણને, રિલેશન્સ, ઇમ્પોર્ટન્સ, થિંગ્સ. અને સૌથી વધારે એ શીખવાડી ગયું કે જે મોમેન્ટ્સ છે એ જીવી લો, યુ ડોન્ટ નો વોટ હેપન્સ ટુમોરો. આ બહુ ક્લિયર કરીને આપી ગયું. એટલે નાઉ આઈ એમ ગ્લેડ કે હું હવે એ ફેઝમાં આવી છું જે 14 વર્ષ પહેલા આવવા માંગતી હતી, કે નાઉ પીપલ હેવ સ્ટાર્ટેડ ટ્રાવેલિંગ કોન્શિયસલી. લોકો કોન્શિયસલી ટ્રાવેલ કરવા માંડી ગયા છે. હું તમને છે ને મારો બ્રેકફાસ્ટ વાળો બી બતાવું, 1 મિનિટ. આ છે ને થોડું સ્ક્રીન શેરિંગ મારા માટે અઘરું છે, પણ 1 મિનિટ બતાવું. હું મારા ઇન્સ્ટાગ્રામમાં જ તમને મારા ફોટોગ્રાફ્સ બતાવું તો થિંગ્સ આર ઇઝીયર.
આમાં બહુ બધા ફોટોગ્રાફ્સ છે. તમને કોઈ ગમે, કોઈને પૂછવું હોય તો પ્લીઝ પૂછજો. આઈ બી હેપી ટુ એક્સપ્લેન કે કયો ફોટોગ્રાફ છે. આ બહુ નાનું ગામ છે ગુજરાતનું, ચાંપાનેર. ત્યાં મુગલ રાજ વખતે 7 કમાન બનાવેલા, કે એક રસ્તો બનાવવાનો ટ્રાય કર્યો હતો કે 2 રાજ્યને જોડવા માટે, જે હવે ઓલમોસ્ટ તોડી નાખ્યો છે લોકોએ. બટ બીકોઝ ઓફ હિસ્ટોરિકલ રેલેવન્સ અંડર ધ હેરિટેજ સિટી થિંગ, આ લોકોએ આ રસ્તો ફરી ડેવલપ કરી રહ્યા છે. આ જે જગ્યા જ્યાં બેઠી છું ને, એ માંડોર છે. હવે બધા જોધપુર જાય છે પણ કોઈ માંડોર નથી જતું. માંડોર ઇઝ અ પ્લેસ, શું કહેવાય, મંડોત્રીનું ઘર છે આ, રાવણનું સાસરું છે આ. એટલે એમાં એવું હતું કે જ્યારે જોધારાવ, જેના કારણે જોધપુર બન્યું છે, એમને જ્યારે રાજ્ય નીચે રાખ્યું હતું ને, ત્યારે બહુ બધા એટેક્સ થતા હતા. એટલે બહુ જ બધી વખત એને ખતમ કરીને ઊભું કરવામાં આવ્યું હતું. એના કારણે એ લોકોએ કિંગડમને અહીંયાથી ઉપાડી અને મહેરણગઢ ઉપર લઈ ગયા. So they can have a better view of the enemies coming in. તો માંડોર એકદમ ભૂલાઈ ગયું છે. એટલે જોધપુર બધા જાય છે બટ માંડોર કોઈ નથી જતું. અને આપણે જોધપુરને બ્લુ સિટી કહીએ છીએ, પણ કોઈને ખબર નથી કે બ્લુ સિટી કેમ છે. અને બ્લુ સિટી, આજે જે જગ્યાએ હું ઊભી છું, આ જગ્યાએ, એ આખું એક સ્ટ્રીટ છે, અને બ્રહ્મકુમારી અને માણેક ચોક કહેવાય છે, જે બધા જ હાઉસીસ બ્લુ કલરના છે. દે ઓલ આર સસ્ટેનેબલ હાઉસીસ, અને બધા રેન વોટર હાર્વેસ્ટિંગ થી કરે છે. અને બ્લુ એટલા માટે છે કારણ કે બધા શિવ ભક્ત છે. જેટલા હાઉસ બ્લુ છે ને, બધા શિવ ભક્ત વાળા છે, એટલે એ લોકોના ઘર બ્લુ છે. અને આપણે ઉપરથી બ્લુ સિટી કે બ્લુ સિટી અંદર જવાની મહેનત નથી કરતા, કારણ કે કોઈને ખબર નથી જવાનું કેવી રીતે છે ત્યાં. એ ઉપરથી તો દેખાય છે, નીચેથી કેવી રીતે ઉતરીને જવાનું છે ને કોઈને ખબર નથી. આ માંડોર છે. ધીસ ઇઝ માંડોર. આ માંડોર છે. હવે તમે જુઓ કેટલું બ્યુટિફુલ કિંગડમ છે આ માંડોરનું. આખું આ રાજ્ય હતું. ઇટ્સ હ્યુજ, બહુ જ મોટું છે. આ તો એક રસ્તો છે એનો. આવા કેટલા ટેમ્પલ કોમ્પ્લેક્સીસ છે આખામાં. એન્ડ ઇઝ વેરી મચ ઇન જોધપુર. જોધપુરમાં જ છે. આ છે ને બહુ બ્યુટિફુલ જગ્યા છે. આને કહેવાય છે ગંગાબાલ. આપણે જે કાશ્મીરને જે જોયું નથી ને, આ કાશ્મીર છે બેઝિકલી. લોકો શું કહેવાય, પહેલગામ, ગુલમર્ગ, સોનમર્ગ બધે જાય છે, બટ કોઈ અહીંયા નથી જતું. ધીસ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ પાર્ટ ઓફ કાશ્મીર, દેટ ઇઝ કોલ્ડ માઉન્ટ હરમુખ, અને નીચે છે ગંગાબાલ લેક ત્યાં, જે એકચ્યુઅલી અનટચ્ડ કાશ્મીર છે. આ દેખાય છે અહીંયા નાનકડું, આ નાનકડું મહેલ જેવું દેખાય છે. હા, આ શ્રીનગર છે બેઝિકલી. નીચે દલ લેક છે, લાલ લેક, દલ તળાવ જે કહીએ છીએ. એ જે છે ને પરી મહેલ છે. એ ત્યાંના જે રાજા હતા ને, એમના મહેલ બનાવ્યો. તો એવું કહેવાતું કે કાશ્મીર દુનિયાનું સ્વર્ગ છે. એટલે જ્યારે ભગવાન બહુ ખુશ થતા ને, તો પરીઓને મોકલતા નીચે કાશ્મીરને જોવા માટે. એક માઇથોલોજી છે, ફોક ટેલ છે. એના માટે મહારાજને ઘણી બધી વાર સ્વપ્નમાં પરીઓ આવતી. એટલે એને સ્પેશિયલી એ પરીઓ માટે એના મહેલ બનાવ્યો છે, કે અહીંયા આવીને કાશ્મીરને, એની બ્યુટી, આ જગ્યાએથી આખું કાશ્મીર સામે દેખાય છે. મેં આ સાઈડથી લીધો છે ફોટોગ્રાફ. ત્યાં ઉભા રહેલો બી એક ફોટોગ્રાફ છે. ત્યાંથી આખું શ્રીનગર દેખાય છે બેઝિકલી. પણ શ્રીનગરમાં બધે જ જાય છે. પેલું ઇન્ડો પાક બોર્ડર જોવા જશે, પણ કોઈ પરી મહેલ જોવા નથી જતું. એન્ડ દેટ ઇઝ અ સેડ સ્ટેટ ઓફ આર ટુરિઝમ. એટલે કોઈને ખબર નથી કે આ વસ્તુ અહીંયા એક્ઝિસ્ટ કરે છે. એટલે પીપલ વિઝિટ કરી શકે છે? હા મેમ, 10 રૂપિયા એન્ટ્રી ફી છે એની. ઓકે. જેમ કે આ જે છે ને, જે દલ લેક છે ને આખો, એની અંદર 7 લેક સમાયેલા છે. દલ તો એક જ છે. આ એનો સૌથી ઇનરમોસ્ટ લેક છે, જ્યાં મોસ્ટલી બધા વેજીટેબલ વેન્ડર્સ છે ને, એની આ હાઉસબોટ. આ સવારે 5 વાગ્યાનો ફોટોગ્રાફ છે જે મેં લીધો છે. હું પાછળની બોટમાં છું. આ જે લેક હતો ને, આખો શાહજહાને ડેવલપ કર્યો હતો. આનાથી તમે સ્ટ્રેટ જાઓ ને અને જમણી બાજુ વળો ને, એટલે અહીંયા લોટસ વેલી આવે છે, જ્યાં
જ્યારે લોટસ બ્લુમિંગ સિઝન હોય ને લગભગ સવારે 3,000 થી 4,000 લોટસ ખીલે છે. બટ લોકો કેવું છે, આપણે પેલું કમર્શિયલાઇઝ જગ્યા છે ને દલ લેક, તો આગળ હાઉસબોટ્સમાં રહેશે, તો કોઈ અંદર એક્સપ્લોર કરવા નહીં જાય દલ લેકને. હું અટકી જઈશ તો બહુ બધું જતું રહેશે, પણ હું તમને મારે બ્રેકફાસ્ટ દેખાડી દઉં. No, that's fine. What you need the information is a good information. યસ. આ વાટ અરુણ છે. આ બહુ ફેમસ ટેમ્પલ છે બેંકોકનું, જ્યાં અગેન લોકો બહુ ઓછા જાય છે. સૂરજની પહેલી કિરણ જે થાઈલેન્ડ ઉપર પડે છે ને, આ ટેમ્પલના ટોચ ઉપર પડે છે, એટલે એને વાટ અરુણ કહેવાય છે આ ટેમ્પલને. One of the finest piece of architecture I have seen in my international travel journey. વેનિસમાં છે ને એક બહુ બ્યુટીફુલ જગ્યા છે. અહીંયા એક આંટી ઊભા રહે છે અહીંયા સાઈડમાં, જ્યાંથી મેં ફોટો પાડ્યો છે. એ આંટી છે ને બહુ જ બ્યુટીફુલ હેન્ડમેડ કપકેક્સ અને કેપેચિનો બનાવે છે. કપકેક્સ આર સમવેર અરાઉન્ડ 50 cents અને કેપેચિનો 75. અને તમે કેપેચિનો કપકેક ખાશો કે પીશો ને, તો તમે આઈ ડોન્ટ થિંક યુ વિલ રિમેમ્બર એની અધર કેપેચિનો કપકેક્સ. શી ઇઝ અ ઓલ્ડ આંટી, 71-72 યર્સના આંટી છે, અને વેરી નાઇસ લેડી, વેરી નાઇસ લેડી. અને આ વેનિસમાં એક નાનકડી કેનાલ છે, ત્યાં એ ઊભા રહે છે. એટલે આઈ મેક શ્યોર કે કોઈ બી વેનિસ જાય ને તો આંટીના કપકેક ખાઈને આવે. Yeah. See, this is apple tea whom I was talking about. આ મેંગો ટી છે, સોરી, એપલ ટી બી આવશે આગળ. This is મેંગો ટી. આ કેરીમાંથી બનેલી ચા છે. Okay. આ છે ને અગેન વર્લ્ડના મોસ્ટ બ્યુટીફુલ બાર્સમાંથી એક બાર છે, અને બાર પેલેડિયો કહેવાય છે, જયપુરમાં છે. લોકોને ખબર જ નથી આના વિશે. ઇટ્સ વેરી બ્યુટીફુલ બાર, વર્લ્ડનો મોસ્ટ બ્યુટીફુલ બારમાં આવે છે. અને આખો અંદર છે, આની પાછળની જે દિવાલ છે ને, આખો શીશ મહેલ જેવું બનાવેલું છે. ઇટ્સ અ બાર બેઝિકલી. અને યુ ગેટ અમેઝિંગ પિઝ્ઝાસ. પિઝ્ઝા બહુ સરસ મળે, કેમ કે અહીંયા ઇટાલિયન ક્રાઉડ બહુ જ આવે છે. આ વર્લ્ડની સૌથી ફર્સ્ટ રેસ્ટોરન્ટ છે, ઓલ્ડેસ્ટ, બિલ્ટ ઇન 1725. વેજ તો બહુ ઓછું મળે છે અહીંયા, પણ વેજમાં એ લોકો બ્રેડ બટર આપે છે, અને લાતે છે, કેપેચિનો છે, અને અમેરિકાનો છે. આટલી 3-4 વસ્તુ મળે છે વેજની અંદર. બટ આ મેં મોર્નિંગ 4 o'clock નો પિક્ચર છે, બિફોર ગોઈંગ ટુ ધ એરપોર્ટ ફ્રોમ ધીસ પ્લેસ. મેડ્રિડમાં છે, અને હું મેડ્રિડથી માર્બેલા ટ્રાવેલ કરતી હતી ત્યારનો આ ફોટોગ્રાફ છે. ઇટ્સ વર્લ્ડ્સ ઓલ્ડેસ્ટ હોટેલ. આ એક બહુ બ્યુટીફુલ જગ્યા છે, કોલ ગોગુંડા પેલેસ. આ છે ને એકચ્યુઅલી મહારાણા પ્રતાપનું ગઢ હતો એક જમાનામાં. મહારાણા પ્રતાપ અહીંયા રહીને આખી હલ્દી ઘાટીનો યુદ્ધ લડ્યો હતો. આ જેટલું બી તમને પેઇન્ટ દેખાય છે ને, બધા હેન્ડ પેઇન્ટેડ છે વોલ્સ આ પ્રોપર્ટીની. ઉદયપુરમાં છે આ પ્રોપર્ટી. ઉદયપુર બધા જ હશે, પણ આ ગોગુંડા પેલેસમાં કોઈ નહીં રહે. આ જગ્યાએ મહારાણા પ્રતાપનું રાજ તિલક અહીંયા થયું હતું. અને અહીંયા ઉપર છે ને એમનું જેકુઝી છે આખું, જ્યાં એ નાતા હતા. કે હી વોઝ અ વેરી ટોલ મેન, બહુ લાંબા હતા, એવું ક્વાઇટ ટોલ ઇન હાઇટ. એટલે બહુ અમેઝિંગ પેલેસ છે આ બનાવેલો. ગોગુંડા પેલેસ નામ છે આનું. એ ઉદયપુરમાં જ છે. અને આ એનું વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ રેસ્ટોરન્ટ છે. આ જે ફ્રેસ્કો દેખાય છે ને ઉપર, એ બધું હેન્ડ પેઇન્ટેડ છે, કશું બી પ્રિન્ટેડ નથી. ઇટ્સ ઓલ હેન્ડ પેઇન્ટ. અને આ લોકોએ બહુ સુપર રીતે રિસ્ટોર કરીને મેન્ટેન કર્યું છે. જે અમૃત તારા જે ગ્રુપ છે, જે ઓન કરે છે હવે આ પ્રોપર્ટીને, એટલે મેનેજ કરે છે. આ સનફ્લાવર ફિલ્ડ હતા સ્પેનમાં.
એટલે આવું બધું મને નાની નાની વસ્તુ બહુ જ ગમે, એટલે હું ઘડીએ પડીએ રસ્તામાં ઊભી રહી જાઉં એવું છે. આ ત્યાંની બહુ ફેમસ ડેલિકસી છે. હવે આપણે બધા છે ને પેલું દાળ ભાત શાક રોટલી પાછળ દોડ્યા કરીએ ગુજરાતી, બિંગ ગુજરાતી. સ્પેનમાં આ ચુરોસ કહેવાય છે, જે હોટ ચોકલેટ આપણે જેમ ખારીને ચામાં ડીપ કરીને ખાઈએ ને એમ ચુરોસને હોટ ચોકલેટમાં ડીપ કરીને ખાવાનું. ત્યાંનું એ બ્રેકફાસ્ટ છે, લોકલ બ્રેકફાસ્ટ છે, એન્ડ ઇટ ઇઝ ફેન્ટાસ્ટિક. તમે ખાશો ને તો બીજું ચા ખારી બી નહીં ખાઓ 2-4 દિવસ માટે, એટલું સરસ હોય છે. પણ આ બધું કોઈ કરતું જ નથી, કારણ કે કોઈ ગાઈડ કરવા વાળું જ નથી. આ એક કેટ કેફે છે ત્યાં મિલાનમાં. તમે બિલાડી સાથે ચા ને કોફી પી શકો. એટલે દરેક ટેબલ ઉપર એક બિલાડી અલોટેડ છે. તમે જેવી ઓર્ડર કરો ને તમારી એ ટેબલ ઉપર આવીને બિલાડી બેસી જાય. એના માટે સ્પેશિયલ નાનકડું એક કપ આપે એ લોકો, જેમાં એનું દૂધ હોય. આપણું ટચ ન કરતા. વેરી વેરી ડિસિપ્લિન્ડ એન્ડ ટ્રેન્ડ બિલાડીઝ. 25 બિલાડીઝ આની અંદર. અને આઈને પછી એમનું જે હોય પીવા કરવાનું કરે, પછી એની જગ્યા હોય ત્યાં જઈને સુઈ જાય. આ મારી બિલાડી હતી જે મારા ટેબલ ઉપર હતી, જેનો મેં ફોટો પાડ્યો છે. ધીસ ઇઝ અ કેટ કેફે. આ વર્લ્ડનું મોસ્ટ બ્યુટિફુલ કેવ છે, કોલ બેનાગિલ કેવ્સ. આની પોર્ટુગલમાં છે. આ ઉપરથી બી તમે આખું ઉપર ટ્રેક થાય છે. આના માથા ઉપર ટ્રેકિંગ રૂટ છે, અને તમે એનાથી બી નીચે આવી શકો છો. અને આ કેવ્સની અંદર જ દરિયો છે. અહીંયા છે ને એક, આઈ ડોન્ટ નો મેં મિસ કર્યું કે નહીં, એક જગ્યા હતી ત્યાં વિચ ઇઝ કોલ્ડ લવેન્ડર કેફે. એ બાર્સેલોનામાં હતી. તમે ચોકલેટ ખાઓ, આઈસ્ક્રીમ ખાઓ, ચા પીઓ, કોફી પીઓ, એવરીથિંગ ઇઝ ઓફ લવેન્ડર કલર. એવરીથિંગ લેવેન્ડર. તમે કંઈ બી લો એ દુકાનમાંથી, એવરીથિંગ ઇઝ લેવેન્ડર. પછી આ ધીસ ઇઝ સેગોવિયા. આ છે ને ફર્સ્ટ CE એટલે કોમન એરા, ઇવન બિફોર ધ BC. પેલા કોમન એરા હતો, પછી BC હતું, પછી AD આવ્યું. આ રોમન ડક છે, જે સિમેન્ટ અથવા કોઈ બી બાઇન્ડિંગ મટીરિયલ વગેરે બનાવવામાં આવ્યું છે. ઇટ્સ અ 14 કિલોમીટર રોમન ડક, જે આખા જગ્યાએ સેગોવિયા કરીને એને કવર કરે છે. એ જમાનામાં આ જે તમને કે દેખાડું, આ જે એના પિલર્સ છે ને અહીંયા આ વાળા, અહીંયાથી આખા જેટલા બી ગામડાઓ છે આજુબાજુ, અહીંયાથી એ લોકોને ત્યાંથી ડ્રેનેજ પાઇપ પરથી જ્યાંથી આખા એ નાના નાના વિલેજીસને પાણી મળતું હતું, કોમનલી ફ્રોમ વન સોર્સ. અને તમે આજે બી આને અડશો ને એટલા કરોડો વર્ષ થાય, એટલે CE માં બનેલું છે આ. આજે બી એની દિવાલો છે ને ભેજવાળી છે, ભીની છે. સ્પેન બધા જાય છે, બટ નોબડી ગોઝ ટુ સેગોવિયા. It's very nearby from Marbella. 1 hour, just 1.5 hour. આ રોમિયો જુલિયટની બાલ્કની છે, જ્યાં રોમિયો જુલિયટને પ્રપોઝ કર્યું હતું. અહીંયા એક જગ્યા છે બાલીમાં, જે ડિનર વિથ લાયન્સ થાય છે. યુ કેન હેવ ડિનર વિથ ધ લાયન્સ. ધીસ ઇઝ ધ ઇવનિંગ પિક્ચર. ત્યાં એક રેસ્ટોરન્ટ છે મારા સફારી લોજની અંદર, કે જ્યાં આ જે ફોટો લીધો છે ને, તે વચ્ચે એકદમ પતલો ગ્લાસ છે, એની પાછળ આખી લાયનના ડેન છે, એટલે રિયલ જ્યાં રહે લાયન ને લાયનસ. અને એ લોકો પછી ત્યાં સાંજે છે ને, અહીંયા આ જે મારી આ ફોક છે ને એની બાજુમાં આ જે જગ્યા છે ને, ત્યાં પાણી છે. એટલે એ લોકોના ફિક્સ ટાઈમ હોય પાણી પીવા માટે ને. જ્યારે પાણી પીવા આવે ને ત્યારે જે રેસ્ટોરન્ટ છે ને, ત્યાં એ લોકો મીટ ને બધું મૂકી દે, એટલે દે સ્ટે હિયર. સો યુ હેવ અ વેરી ગુડ એમ્બિયન્સ વેન યુ આર હેવિંગ અ ડિનર એટ ધીસ પ્લેસ. જો આવું છે. એટલે ઇફ યુ વોન્ટ, તમારે એમને મળવું હોય તો તમારે પાંજરામાં આવવું પડે, લાયન બહાર હોય. આ ઇવનિંગમાં અમે લોકો અહીંયા રોકાયા હતા આ જગ્યા ઉપર, કારણ કે મારા સનને આવું બધું બહુ જ ગમે. અને તમે સવારે જયારે ઉઠો ને તો તમારા રૂમમાં ડિરેક્ટલી ઝેબ્રા અને જીરાફ દેખાય, અને તમારે એલિફન્ટ ઉપર આવવાનું બ્રેકફાસ્ટ કરવા માટે. એટલે માય સન વોઝ વેરી ફોન્ડ ઓફ સચ થિંગ્સ, એટલા માટે થઈને એના માટે આ પ્રોપર્ટી લીધી હતી મેં.
આ રિવર ઉપર, ત્યાં બાલીના રિવર ઉપર આ લંચ થાય છે સવારના. મેરિયટની પ્રોપર્ટી છે, મેરિયટ મેનેજ કરે છે આ પ્રોપર્ટી, ને ઇટ્સ અ બ્યુટીફુલ બાલિનીસ લંચ. વેજ, પ્યોર વેજ મળે છે, ઇવન જૈન બી મળે છે. ઇટ્સ વેરી નાઇસ પ્લેસ. I hope I come to the breakfast faster. ત્યાં લોકો છે ને, ટર્કીમાં લોકો eat the silkworms. This is silkworm getting boiled. Oh. આ છે ઉદયવિલાસ ડુંગરપુર છે, જે અહીંયાથી 120 કિલોમીટર છે અમદાવાદથી. અને જે રાજા છે ને, એમની રોલ્સ રોય, એનું પોતાનું પર્સનલ એરક્રાફ્ટ, એની મર્સિડીઝ ને BMW લઈને આખો બાર બનાવવામાં આવ્યો છે અંદર, વિચ ઇઝ વર્લ્ડ્સ ઓનલી હાઇડ્રોલિક સ્પોર્ટ્સ બાર. આખું બાર ઉપર નીચે થાય છે. યસ, અહીંયાથી 120 કિલોમીટર દૂર છે, પણ આપણા અમદાવાદના લોકોને ઉદયપુર જ ખબર પડે છે. પ્રોબ્લેમ એ છે. સી, આ બાર છે. આ રાજાની ઓરિજિનલ ગાડીના પાર્ટ્સ છે ને, તે આખો બાર બનાવ્યો છે. હા, આ રોલ્સ રોય છે એમની, જે તોડી છે એમને. કેટલો જીવ જોઈએ રોલ્સ રોયને તોડવા માટે. અને આ એમનું તેનું ડાઇનિંગ ટેબલ છે, જે વર્લ્ડ્સ લોંગેસ્ટ ડાઇનિંગ ટેબલ છે, જેની વચ્ચે લોકોએ આવી રીતે પોન્ડ બનાવ્યો છે. તો રાત્રે જ્યારે તમે ડિનર કરો ને, તો યુ હેવ સમ ડક સ્વિમિંગ ઇન, કે પછી તમે જેમ કહો કે ભાઈ દીવડા મૂકી આપે, તમે કહો કે ફ્લોટિંગ ફ્લાવર્સ મૂકી આપે. અને આ જે વોલ્સ છે ને એમની, આ વોલ છે ને, એ હેન્ડ પેઇન્ટેડ નથી. આ નદીના પથ્થર છે, જે પોતે રાજાએ આ વોલ બનાવી છે પોતાના હાથે. ઇટ ટુક હિમ 7 years ટુ મેક ધીસ વોલ. નદીમાંથી પથ્થર શોધીને આ વોલ બનાવવામાં આવી છે. એ ક્યાં હતું? આ ઉદયવિલાસ ડુંગરપુર મેમ, અહીંયા આપણે અહીંયાથી 120 કિલોમીટર, જે આપણે કઈ પેલું કહે છે ને, વેલકમ ટુ રાજસ્થાનનું બોર્ડ આવે છે ને, તમે સીધા જાઓ તો ઉદયપુર જાઓ, પણ તમને ત્યાં એક ફાંટો દેખાશે જે ડુંગરપુર તરફ જાય. એટલે આપણા મગજમાં એ મેન્ટાલિટી છે કે ડુંગરપુરમાં તો કામવાળા જ રહે, તો ડુંગરપુરમાં કેમ જવાનું? This is how we are, આપણું માઇન્ડસેટ આવું છે. This place is there, આ જગ્યા ત્યાં છે. This is આને કહેવાય છે રાવલા નરલઈ છે. આ વર્લ્ડનો એકમાત્ર એવો પેલેસ છે કે જેની અંદર સ્ટેપવેલ છે, વાવ છે. અને દરરોજ રાત્રે અહીંયા 3000 દીવડા પ્રગટાઈને ડિનર કરાવવામાં આવે છે. જે કહીએ ને, જે ઉદયપુરનું એકચ્યુઅલ ફીલ છે, રોયલ, યુ ફીલ લાઈક અ કિંગ, એ આ જગ્યાએ તમને ફીલ થશે. પણ ઉદયપુરમાં બધા ટ્રાઇડન્ટ, રમાડા, રેડિસન જશે, પણ નોબડી ગોઝ ટુ રાવલા નરલઈ. તમને મારો સ્ટેપવેલ ડિનરનો ફોટોગ્રાફ દેખાડું. આ મોહમ્મદ પૈગંબરના ફૂટપ્રિન્ટ્સ છે. આ રાવલા છે, આના એનું સ્ટેપવેલ ડિનર છે. 3000 દીવા પ્રગટાઈને દરરોજ સાંજે અહીંયા ડિનર થાય છે, એક્સેપ્ટ ફોર મોન્સૂન્સ. ક્યાં આગળ? રાવલા, ઉદયપુર મેમ. ઓકે.
આ જે છે ને એ ઋષિકેશ આવ્યું ફાઇનલી, જેના પર વાત ચાલુ થઈ હતી. ધીસ ઇઝ વેર યુ ગેટ અ બ્રેકફાસ્ટ ઇન ઋષિકેશ. ધીસ ઇઝ ધ સ્પોટ. ઉપરથી પાણી આવે છે, પછી થમી જાય છે અને પાછું નીચે જાય છે. એટલે તમે જ્યારે બેસો બ્રેકફાસ્ટ કરો તો ઓલમોસ્ટ યોર એન્કલ્સ આર ડીપ પાણીની અંદર. ઇટ્સ વેરી, હવે તો એ જે કેફે, આ 2 વર્ષ 2019 નો ફોટોગ્રાફ છે મારો. મારા એની સાથે રેગ્યુલર હું ટચમાં છું. એ જે કેફે એટલે નાનકડી કેફે ઓનર છે ને, કે હું મારા ઘણા બધા લોકોને ત્યાં મોકલતી હોઉં છું. તો હવે બીકોઝ ઓફ કે બધાને ખબર ધીસ નીર વોટરફોલ, જે ઋષિકેશનું વોટરફોલ છે, તો હવે એને થોડું સેન્ડવિચ ને બધું એડ કર્યું છે બ્રેકફાસ્ટની અંદર. પહેલા તો નહોતું જ્યારે હું ગઈ ત્યારે, પણ નાઉ એને એડ કર્યું છે. થોડું ઊંચું હાઈટ ઉપર છે, એટલે ધેર ઇઝ નો પાક્કો રસ્તો ટુ ગો અપ. ધીસ ઇઝ કનાતલ. અગેન બધા લોકો મસૂરી ને નૈનીતાલ જાય છે. ધેર ઇઝ લિટલ હેમલેટ કોલ કનાતલ. કના એટલે ડ્રાય અને તલ એટલે લેક. ધ લેન્ડ ઓફ ડ્રાય લેક્સ કહેવાય છે. નોર્થ ઓફ ઋષિકેશ છે, 80 કિલોમીટર જ દૂર છે. અને વન ઓફ ધ ફાઇનેસ્ટ પ્લેસીસ ઇન ઇન્ડિયા ટુ સ્ટે. એટલે આપણે કેવું છે કે મગજમાં પણ બેસી ગયું છે ને કે ઋષિકેશ, મસૂરી, નૈનીતાલ, એટલે કનાતલ કોઈ જોતું જ નથી. અહીંયા પ્રોપર્ટી છે, ટેરેસીસ નામની પ્રોપર્ટી છે. એના બધા રૂમની સાથે એક મોટી બાલ્કની અટેચ છે, જે તમને 360, સવારે ગમે ત્યારે ઉઠો કે ગમે ત્યારે બાલ્કનીમાં ઉભા રહો, યુ ગેટ અ 360-degree વ્યૂ ઓફ ધ હિમાલયાસ ફ્રોમ ધેર. એટલે વિચ ગિવ્સ યુ એકચ્યુઅલી ધ ફીલ કે તમે ઉત્તરાખંડમાં છો. આ જો આ રહ્યું. This was the breakfast that we did. બહુ જ બ્યુટીફુલ હતું અને એકદમ ચિલ્ડ વોટર આવે ઉપરથી. નદીનું પાણી હોય ને જે ઉપરથી આવે છે વોટરફોલની જરીએ. બ્યુટીફુલ ઇટ વોઝ. તમે છે ને જ્યારે બી થાઈલેન્ડમાં ફરવા નીકળશો ને ત્યારે તમને આવું ઇમ્બાઇબ કરેલું હશે રસ્તા ઉપર, ચંપાનું ફૂલ. તમે જોજો ક્યારે કોઈ બી થાઈલેન્ડ જાઓ ને ત્યારે તમે જોજો કે આવું ચંપાનું ફૂલ ઇમ્બાઇબ કરેલું હશે. આનો મતલબ એ અહીંયા એટલા માટે ઇમ્બાઇબ કરેલું છે કે એમના જે રિલિજિયસ ગુરુ છે ને આ રસ્તા ઉપર ચાલીને ગયા હતા. આવું સેમ છે ને આખા યુરોપમાં છે, જેમાં એ લોકોએ, આઈ હોપ તમને બતાવી શકું, આવો સિમ્બોલ છે યુરોપમાં. ઘણા બધા કન્ટ્રીઝ તમને આવો સિમ્બોલ જોવા મળશે, જેને ક્રાઉન સાઇન્સ કહેવાય છે. આનો મતલબ એવો છે કે અહીંયા નેપોલિયન ચાલ્યો હતો. એટલે આપણે બધું ચાલતા ચાલતા બધું જોવાનું ભૂલી જઈએ છીએ, જે એકચ્યુઅલ એની હિસ્ટ્રી છે જગ્યાની. આ બિલાડીની પોટીની કોફી છે. બહુ સરસ હતી. પછી આ એક બહુ બ્યુટીફુલ ડિનર પ્લેસ છે. આખું ગ્રોટો એટલે કેવ્સની અંદર દરિયાની વચ્ચે બનાવ્યું છે બાલીમાં. સમાબે નામની રેસ્ટોરન્ટ છે અને તમને એકદમ ક્યુરેટેડ ડિનર્સ કરાવે. તમે જે કોને ક્યુરેટ કરી આપે, તમને 7 કોર્સ મીલ આપે છે. કેવ ડિનર્સ છે, પણ બાલી જાય છે પણ કોઈ કેવ ડિનર નથી કરતું, ડિનર વિથ લાયન્સ નથી કરતું, બધું નથી કરતું. આ બધા આખા યુરોપમાં આવા સિમ્બોલ્સ હશે which gives you the glimpse of World War II. જે ઇમ્પોર્ટન્ટ ઘટનાઓ થઈ હતી ને World War II વખતે, બધાની ગ્લિમ્પ્સ છે. આ મારો વર છે જે મને ટોલરેટ કરે છે when I travel. હા, આઈ થિંક આઈ એમ ડન. બહુ જ બધું બતાવી દીધું તમને લોકોને. That's really great. એટલે this is my passion, complete passion છે. અને હું ટ્રાય કરું છું કે જે નાની નાની વસ્તુઓ છે ને એ લોકો સુધી એક્સપિરિયન્સીસ પહોંચાડી શકું. જેમ કે આ ક્રાઉન સિમ્બોલ્સ છે કે ચંપાનું ફૂલ છે. આમ ઇરેલેવન્ટ વસ્તુ છે,
તમે ચાલી જશો રસ્તા ઉપર તમને દેખાશે બી નહીં. બટ મેં આઇટનરીમાં લખેલું હોય છે કે તમે જોજો તમે આ રસ્તા ઉપર છો, કારણ કે મને ખબર છે કયા રસ્તાઓ ઉપર આ ઇમ્બાઇબ કરેલું છે. તો એની કોઈ કોસ્ટ નથી એ વસ્તુ જોવાની કે એને માણવાની, બટ એ લોંગ ટાઈમ તમારી સુધી તમારા ટ્રાવેલ મેમરીમાં રહે છે કે તમે આવું કંઈક કરીને કે કંઈક જોઈને આવ્યા છો. કારણ કે એ એકચ્યુઅલી એ કન્ટ્રીનું કલ્ચર છે, એની સાથે જોડાયેલી ઘટનાઓ છે, એની હિસ્ટ્રી છે, એ જગ્યાએ શું સહન કર્યું છે નથી કર્યું એના વિશેની વાત છે, જે આપણે ભૂલી જઈએ છીએ. આપણે ખાલી સારી લક્ઝરી હોટલમાં અને 2-4 ઇમ્પોર્ટન્ટ જગ્યા જોવામાં આજે નાની નાની વસ્તુ છે જે બહુ જ મેટર કરે છે વેન ઇટ કમ્સ ટુ ટ્રાવેલ, એ ભૂલી જઈએ છીએ. અને એના માટે ભૂલી જઈએ તમારો વાંક નથી, એમાં વાંક અમારા લોકોનો છે. કારણ કે અમે લોકો જ્યારે તમે લોકો અમારી પાસે આવો તો વી આર નોટ એબલ ટુ એડવાઇઝ યુ કરેક્ટલી. અમે ક્યારે તમને પ્રોપર એડવાઇઝ નથી આપતા કે મેમ આમ નહીં તો આમ કરો. અમે એ જ કરીએ છીએ તમે માંગો છો, કારણ કે એ ડર છે કે કદાચ તમે બીજા કોઈ પાસેથી બુકિંગ કરાવી દેશો તો. પણ મારા કેસમાં એવું છે કે મને કોઈ ડર નથી. અગર હું યુઝ્યુઅલી આઈ મેક શ્યોર કે કોઈ બાલી જતો હોય ડિનર વિથ લાયન્સ કરીને આવે, હું મારા ક્લાયન્ટને સામેથી કહું કે ફોટો પાડીને મોકલજો તો જ બીજી વાર પેકેજ કરશે, કે કરીશ જ નહીં. ઇટ ઇઝ નોટ દાદાગીરી, બટ આઈ વોન્ટ ટુ એકચ્યુઅલી મેક ધેમ ફીલ ધેટ પ્લેસ. ડિનર કરવા તો એમ જવાનો જ બાલીમાં તમે ગમે ત્યાં, બરાબર, એ તમારા ખર્ચે જ જવાનો જ, મારા ખર્ચ જ જવાના. બટ વાય નોટ ગો ટુ અ પ્લેસ વિચ ગિવ્સ યુ ધ ફીલ ઓફ ધ પ્લેસ. એ મારું હંમેશા એ મોટો હોય છે. એટલે ઘણા બધા જેટલા બી એની સૌથી મોટી બિલ્ડર લોબી છે, IAS IPS ઓફિસર છે, તમે નહીં માનો, મોસ્ટલી IAS IPS ઓફિસર છે ને અહીંયા ગુજરાતના, મોસ્ટલી મારથી ઘણી વખત ડરતા હોય છે કે બેને કીધું છે ને સાચે નહીં કરે બીજી વખત. કારણ કે હું જ્યારે બી એમને મોકલું ને, હમણાં મેં બહુ મોટા IAS ઓફિસર છે, જયપુર મોકલે, મેં સર 12 પેલેડિયો જઈને આવું છું. મને કે वो क्या होता है? मैंने सर जाके आना, फोटो खींचवा के नहीं आओगे तो अगली बार नहीं बनाऊंगी आपका पैकेज. તો બિચારા ડરી ગયા, પણ હી લવ ધ પ્લેસ. એ 9 વાગ્યાના ગયા હતા સર, રાત્રે 2 વાગે ત્યાંથી નીકળ્યા એમના વાઈફ જોડે. કારણ કે એ ગમે ત્યાં જમવાના તો હતા જ જયપુરમાં, બટ મારે એમને ત્યાં જ જમાડવા હતા કે ભાઈ કારણ કે આખું જે જગ્યા બનાવી છે નારાયણ નિવાસ પેલેસની અંદર, આ 12 પેલેડિયો બનાવ્યો છે. રાજા એટલા દિલથી બનાવ્યો છે, એટલું લેવિશ બનાવ્યો છે કે તમને આખી જે રાજસ્થાનની રોયલ્ટી છે ને એમાં ત્યાં ફીલ થશે. તમને એવું લાગશે ના સાચે રાજસ્થાનમાં એને જમીએ છીએ એવું ત્યાં એ 12 પેલેડિયોમાં ફીલ થશે. એ મારે ફીલ કરાવવું હતું. નહીં કે રેસ્ટોરન્ટ તો 50 છે, જયપુર ઇઝ અ વેરી નાઇસ સિટી, ખાવાનું તો બધે મળી જાય, પણ મારે એમને આ જ ખવડાવવું હતું. એટલે આઈ મેક ઇટ અ પોઈન્ટ કે આઈ ડુ ધીસ વિથ માય ક્લાયન્ટ. એ કોઈ બી, એટલે આ તો ઇન્ડિયાની વાત થઈ રહી છે, ઇવન અબ્રોડમાં બી એક લાસ્ટ સ્ક્રીન બતાવી દઉં તમને કે હું સ્વિટ્ઝરલેન્ડમાં કેવી દાદાગીરી કરું છું. હું જ્યારે બી કોઈને સ્વિટ્ઝરલેન્ડ મોકલું ને ત્યારે આઈ મેક શ્યોર, હમણાં બી અત્યારે બી ત્રણ બુકિંગ છે મારી પાસે, ત્રણેયને આ પ્રોપર્ટીમાં રહેવા આપ્યું છે. કારણ કે સ્વિટ્ઝરલેન્ડ ઇઝ ઓલ અબાઉટ એલ્પ્સ માઉન્ટેન. તો તમે જ્યારે એલ્પ્સને માણી નથી રહ્યા તો તમે એકચ્યુઅલી સ્વિટ્ઝરલેન્ડ જઈ જ નથી રહ્યા. I make sure that people stay for 1 night here. Wow. This is the bedroom which gives you 360-degree view of the Alps. Open to the sky છે, નીચે બાથરૂમ છે. One of the finest places to stay in near Interlaken. Wow. એટલે આઈ મેક શ્યોર કે લોકો અબ્રોડ બી જાય ને તો આવી ખૂફનાક જગ્યાએ જાય, કારણ કે એકચ્યુઅલી ધીસ ઇઝ ધ ક્રક્સ ઓફ ધ પ્લેસ. આ હોટલનો એ જ રેટ છે જે નોર્મલ ઇન્ટરલેકન ઝુરિકની હોટલ્સનો હોય છે. તો વાય નોટ સ્ટે હિયર ફોર 1 નાઇટ? તમે એઝ ઇટ ઇઝ સ્પેન્ડ કરવાના છો. એટલે ધીસ ઇઝ અબાઉટ મી, ધીસ ઇઝ વોટ આઈ ડુ. આજ હું કરું છું અને આ ખતરનાક પેશન છે જે કદાચ લાસ્ટ બ્રેથ સુધી રહેશે. ખતરનાક લાગે છે બીકોઝ તમે છે ને આઈ ટોલ્ડ પ્રીવિયસલી કે મારું બકેટ લિસ્ટમાંથી ઘણું બધું પતી ગયું, પણ તમારું જોયા પછી તો લાગે છે કે આઈ હેવ ટુ રીવિઝિટ ઓલ ધેટ પ્લેસીસ. જેમ કે બાલીનું તમે કહ્યું તો એમ, એને ઉદયપુર, જયપુર, આ બધું તો પ્લેન્ટી ઓફ ટાઈમ્સ વી વેન્ટ ધેર. પણ તમે જેલું ડાઇનિંગ ટેબલની વાત કરી વચ્ચે, પણ સો થ્રિલ્ડ, લાઈક કે પોન્ડની આજુબાજુ ખબર છે કે કોઈ કહે તો તમે સમજો ને. તમે આજે અહીંયા બધા એવરીબડી ઇઝ બિઝી પર્સન. તમે ડોક્ટર છો, કોઈ લોયર છે, કોઈ બિઝનેસ પર્સન છે, એન્ટરપ્રેન્યોર છે, તો એ કેમ અમારી પાસે આવે છે? કારણ કે એમની પાસે, તમારી પાસે
આટલું બધું કરવાનો સમય હતો તો તમે અમારા જેવા લોકોને હાયર જ ન કરત ને. બિલકુલ તો બિલકુલ ઇટ ઇઝ our responsibility to guide you correctly. એબ્સોલ્યુટલી. પણ ટ્રાવેલ બિઝનેસ ઇઝ ગોઈંગ થ્રુ અ સેડ ટાઈમ્સ કે લોકો છે ને એ રૂમ વેચવામાં પડ્યા છે. કોઈ જગ્યા રૂમની જગ્યાએ ફીલ વેચવામાં નથી પડ્યા. જે દિવસે લોકો ફીલ વેચવાનું ચાલુ કરશે ને, ટ્રસ્ટ મી, ટ્રાવેલ વિલ બી ધ મોસ્ટ ડિલાઇટફુલ થિંગ્સ ટુ ડુ ઇન ધ વર્લ્ડ. યસ એ યસ એક શું કહેવાય, એક મેન્ડેટરી વસ્તુ નહીં હોય, પણ એ એક આખી ફીલ હશે જે લોકો વિલ લુક ફોરવર્ડ ટુ. પણ હજી એ સ્ટેજ ઉપર ટ્રાવેલ પહોંચ્યું જ નથી, કારણ કે કોઈએ જગ્યાઓ ફીલ કરાઈ જ નથી. આઈ અન્ડરસ્ટેન્ડ. ક્યુરેટેડ બીસ્પોક લક્ઝરી કરે છે, પણ ભાઈ લક્ઝરી અને ક્યુરેટેડ ને બીસ્પોક ને એક્ઝોટિક ડઝન્ટ મીન કે યુ ટુ સ્પેન્ડ પ્લેન્ટી ઓફ મની. હેવિંગ અ બ્રેકફાસ્ટ ઓન, એ જે વોટરફોલનો જે બ્રેકફાસ્ટ છે ને, એ ટોટલ બ્રેકફાસ્ટનું બિલ તમે આપણે બધા ખાઈ લઈશું ને તો 500 રૂપિયા બી નહીં આવે. બટ ઇટ સ્ટીલ અ લક્ઝરી. ફોર મી ઇટ ઇઝ એક્ઝોટિક. ધેટ પ્લેસ ઇઝ એક્ઝોટિક. એટલે આપણામાં છે ને ટર્મ્સ જ ક્લિયર નથી કે એક્ઝોટિક ને લક્ઝરી કોને કહે. એટલે કોઈ મને કોઈ પૂછે ને કે તમે શું કહો, કોણ એક્સપિરિયન્સ છે એક્ઝોટિક ટ્રાવેલ, તો લોકો એમ લોકો બેન આ તો બહુ લૂંટતા હશે બધાને. ધેટ ઇઝ હાઉ યુ પરસીવ ઇટ. પછી જયારે હું સમજાવું ત્યારે એમને ખબર પડે, અચ્છા બેન એક્ઝોટિક આને કહે છે. કારણ કે લોકોના મગજમાં એવું જ છે કે પેલું તમે આવો ને પેલું હાર પહેરાવે ને ચાંદલા લગાવે ને આરતી ઉતારે એક્ઝોટિક કહેવાય. દેટ ઇઝ નોટ એક્ઝોટિક. બેઝિકલી ફીલિંગ ધ પ્લેસ ઇઝ એક્ઝોટિક ફોર મી. એટલે મારું હંમેશા એન્ડેવર આ જ રહ્યું છે કે હું લોકોને જેટલું નજીક લઈ જઈ શકું જગ્યાથી, આઈ ફીલ માય સેલ્ફ બ્લેસ્ડ કે મેં એકચ્યુઅલી જસ્ટિસ કરી કોઈને બી કંઈ બી વેચવામાં. ઇટ ઇઝ નોટ અબાઉટ મની. મારા માટે તો પૈસા છે જ નહીં. ટર્જરી સેકન્ડરી બી નથી આવતા. પહેલા મારું પેશન, બીજું મારા રિલેશન અને ત્રીજું મારા પૈસા છે. બટ મારા માટે આ એક અગત્યની વસ્તુ છે કે હું કોઈને એક્સપિરિયન્સ કરાવી શકું. તો આઈ ફાઇન્ડ માય સેલ્ફ ઇન અ કરેક્ટ પ્રોફેશન, કે હું સાચા એબ્સોલ્યુટલી અન્ડરસ્ટેન્ડ. કારણ કે કુમાર મંગલમ બિરલાજી જેવા લોકો બી જો તમારી પાસે એમનું ટ્રાવેલ ડિઝાઇન કરાવતા હોય, આઈએએસ આઈપીએસ લોકો બી તમારી પાસે ટ્રાવેલ ડિઝાઇન કરાવતા હોય, તો ગુજરાતના અને જયપુરના, રાજસ્થાનના, હમણાં મિથિલેશ કુમાર ઠાકુર સરનું કર્યું હતું, હુ ઇઝ અ મિનિસ્ટર ઓફ ઇરિગેશન ઝારખંડ. એમને મને કીધું કે મેડમ આપ મોલદીવ્સ કરકે દો. અને મને એવું કીધું કે એવું મોલદીવ્સ કેવું છે કે અગેન મોલદીવ્સમાં કંઈ જ નથી, પણ બધાને ખબર છે મોલદીવ્સમાં કરવાનું શું 5 નાઇટ માટે. પણ એમને એક દિવસ મેં શું કહેવાય થકવાડી દીધા 5 દિવસમાં સરને. તો એટલું બધું કરવાનું આપ્યું હતું, કારણ કે ત્યાં અગેન જેમાં બાયોલ્યુમિનિયન્સ છે ને મશરૂમના, એટલે પાણીમાં બાયોલ્યુમિનિયન્સ છે મોલદીવ્સમાં. ઓકે. વાળું આઇલેન્ડ કહેવાય છે, જ્યાં પાણીમાં ક્રીચર્સ જોવા મળે છે, કે જે તમારા પગ ઉપર આખું ફ્લોરસન્ટ પાણી આવે તમારા પગ ઉપર ને પાછું જતું રહે, એમાં ક્રીચર્સ હોય. આ બધા એક્સપિરિયન્સીસ કરાયા હતા મેં. એમને આઇલેન્ડ પિકનિક કરાવ્યું હતું, જંગલ લંચ કરાવ્યું હતું મોલદીવ્સમાં. આવું બધું ક્યુરેટ કર્યું હતું મેં એમના માટે. કારણ કે લોકોને ખબર જ નહીં કે લોકો માટે એવું છે માલદીવ્સ છે, વ્હાઇટ સેન્ડ્સ છે, પાણી છે, પડ્યા રહેવાનું છે અને 3 ટાઈમ ખાવાનું છે. ખાવાનું તો આઈ થિંક હું હમણાં મારી એક ફ્રેન્ડ છે, શી ઇઝ વર્કિંગ વિથ મેક માય ટ્રીપ, તો એના ત્યાં એની ઓફિસે મળવા ગઈ તો બહાર મોટું બોર્ડ મારેલું હતું. તો હું અંદર જઈને હસી. મેં કીધું યાર તમે લોકોને ફરવા લઈ જાઓ છો કે ખાવા લઈ જાઓ છો? કારણ કે ફરવાના સ્થળો એટલા નાના અક્ષરે લખેલા હતા ને જમવામાં શું આપશે ને એટલું બધું મોટા અક્ષરે લખેલું હતું ને. તો મને એને એ જ કહ્યું કે લીનાબેન આપણા ગુજરાતીઓ અહીંયા આવે છે તો સૌથી પહેલા એ પૂછે છે કે અમને જમવામાં શું આપશો? અરે તમે નહીં માનો મેમ, 2019માં હું ગ્રીસમાં હતી અને અમે લોકો ગ્રીસ ટર્કીના 29 નાઇટ્સના આઇટનરી ઉપર હતા. હું, મારા હસબન્ડ ને મારો સન. અને મારો સન છે એકદમ પેલો પાક્કો પટેલ છે. પાક્કો પટેલ એટલે કે રાતે ખીચડી જ જોઈએ એને. એટલે હું યુઝ્યુઅલી તો આઈ કેરી ધ રાઈસ કુકર વિથ મી. બટ એ દિવસે અમે લોકો વી વર ઓન ધ 26th ડે ઓફ આર જર્ની અને બિચારો મને સવારથી કીધું મમ્મા મારે આજે રોટી સબ્જી ખાવી છે. એટલે અને માઇકોનોઝમાં છે ને એક જ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે ને, એ બી માઇકોનોઝની બહાર છે, માઇકોનોઝની અંદર તો નથી જ. પેરેડાઇઝ બીચ કરીને છે ત્યાં એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે કોલ્ડ ધ ઇન્ડિયન પેલેસ. તો અમે લોકો ગયા અને ત્યાં તો યુરોપમાં તો ખબર સમર્સ કે ઇટ્સ લોંગ. ઓકે, તો 8 વાગ્યા હતા, હજી સૂરજ આથમ્યો નહોતો. એટલે મેં વિધાનને કીધું કે વિધાન આપણે થોડી વાર રહીને બેટા જમીએ. હજી તો રેસ્ટોરન્ટ બી ખાલી હતી, કોઈ માણસ એની રેસ્ટોરન્ટની અંદર. એટલી વારમાં
આઈ ડોન્ટ વોન્ટ ટુ નેમ બટ એક બોમ્બેની બહુ પ્રખ્યાત ગ્રુપ ટૂરની કંપની છે, એની 2 બસીસ આવી, અમારી સામે જ ઊભી રહી, અમે અહીંયા જ બેઠા હતા અને સામે જ ઊભી રહી. તમે નહીં માનો મેમ, જેટલા લોકો ત્યાં નીચે ઉતર્યા છે ને બસમાં, બધા હાથમાં છે ને કેસર કેરીની પેટી હતી. And I was laughing on top of my voice કે જરા ક્રીઝમાં આવીને લોકો યાર કેરીનો રસ ખાવાના છે, મતલબ આઉટ ઓફ એવરીથિંગ ઇન ધ વર્લ્ડ કેરીનો રસ. એટલે પછી એ લોકો કેવું કરે, કિચન દે હાયર ધ કિચન, એ જે રેસ્ટોરન્ટ હોય ને કિચન હાયર કરે લોકોના, મારા જ જોડે જ હોય, ત્યાં એ લોકો માટે બનાવે. તો થોડી વાર થઈને અમે લોકો બી ત્યાં ગયા અને ઓબ્વિયસલી ફ્રોમ ધ ફેસ વી લુક ઇન્ડિયન્સ. તો એ જે હોલિડે વાળો હતો એનો મેનેજર આવ્યો, મને કે મેડમ એ બી ખાઈએ. ડબ્બો ખોલો ને તો આટલો બધો ત્યાં 4-5 કિલો પેલો બોમ્બેનો હલવો, મતલબ ઓ માય ગોડ, આ બધું કેરી કરીને આવ્યા તમે છે. મતલબ nobody taught them, કોઈ કીધું નહીં એમને કે ગ્રીસમાં યોગર્ટ ખવાય, સેલેડ્સ ખવાય. ટ્રસ્ટ મી, ગ્રીસમાં જેટલું વેજીટેરિયન ફૂડ સુપર મળે છે ને એટલું નોનવેજ બી નથી મળતું. મેં કેવું જોઈએ ને કે શું ખાવાનું. એટલે ત્યાં બધા જ છે ને, ત્યાં પેલા રીંગણા બટાકાનું શાક બનાવ્યું હતું, પૂરી હતી, શ્રીખંડ બી હતો, રસ બી હતો, આઈસ હલવો બી હતો બોમ્બેનો, અને દાળ ભાત હતા. અને મેં લાઈક બ્રિલિયન્ટ મેં કીધું બસ. એટલે જીવનમાં જ બાકી થઈ ગયું જોવાનું હોય. એટલે somebody eating a rus, you know, it is that way. ટ્રાવેલ એજન્ટ્સ છે ને, દે નો ધ મેન્ટાલિટી ઓફ ગુજરાતી પીપલ પર્ટિક્યુલરલી. એટલે એ લોકો જ ને ફૂડ એન્ડ મેન્યુને બહુ જ હાઇલાઇટ કરીને બતાવે. પણ આઈ એમ અમેઝડ વિથ યોર ફોટોગ્રાફ્સ એન્ડ વિથ યોર નોલેજ અબાઉટ ધ હિસ્ટ્રી એન્ડ ધ પ્લેસીસ ઓફ ધ વર્લ્ડ. તમે મને લાગે છે મને ખર્ચો કરાવશો વધારે. તમે જે બધા યુનિક વાત કરો છો એમાં, અને ખાસ તો મને તમારું પેલું વધારે ગમ્યું કે આફ્ટર કોરોના પેન્ડેમિક જે કિચન હાઇજીન એન્ડ રિસોર્સ હાઇજીન, જે ક્યારેય અમારા દૂરના વિચારમાં બી નથી હોતું, દેટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તમે જે બુટિક પ્રોપર્ટીઝની વાત કરી કે ફાર્મ ટુ ટેબલ કન્સેપ્ટ ઇઝ રિયલી અ વેરી ગુડ વન. પછી ઉદયપુરનું તમે મહારાણા પ્રતાપનું રાજ તિલક થયું. હવે આટલું હિસ્ટ્રી આપણે જાણીએ છીએ, પણ એ પ્લેસ જોઈએ ત્યારે એની સાથેની જે લાગણી હોય, જે અટેચમેન્ટ હોય, તો એ ચોક્કસ અમે લોકો મિસ કરીએ છીએ. હવે તો બધા સ્ટેટમાં મેમ કેટલી બધી હિસ્ટોરિકલી ઇમ્પોર્ટન્ટ જગ્યા છે. જેમ કે તમે અહીંયા રાજસ્થાનની જ વાત કરું, અહીંયા એક જગ્યા છે, આ તમે જે મહારાણા પ્રતાપનો પેલેસને જોયું, દેર ઇઝ અ પ્લેસ કોલ્ડ રામથરા ફોર્ટ. એની ફોર્ટની ખાસિયત કેવી છે ખબર છે? એના જેટલા બી રૂમ્સ છે ને, એના બધાના બાથરૂમમાં ઉપર ઓપન ટુ ધ અરાવલી જેકુઝીસ છે. એ રામથરા ફોર્ટ છે ને, રામ ઠેરા, રામથરા એટલે રામ ઠેરા, એ પોઈન્ટ છે જ્યારથી કોન્શિયસલી રામ, લક્ષ્મણ અને સુગ્રીવે સીતાને શોધવાનું ચાલુ કર્યું હતું, એ પોઈન્ટ ઉપરથી. ત્યાં એના રાજા એ પેલેસ બનાવ્યો છે, જસ્ટ ટુ રિમેમ્બર ધીસ લિટલ હિસ્ટોરિકલ ઇવેન્ટ, કે અહીંયાથી રામ ભગવાને એમના ચાલુ કર્યા હતા પગ ચલાવવાના લંકા તરફ. જેમાં વચમાં છત્તીસગઢ ને બધું જ આવતું હતું. એટલે જ છત્તીસગઢ ડેવલપ કરી રહી છું હું. કારણ કે છત્તીસગઢમાં ખાલી રામ ભગવાન નતા ચાલ્યા, છત્તીસગઢમાં જે સીતામઢી જગ્યા છે ને, ત્યાં કાલિદાસે મેઘદૂત લખી છે બેસીને ની ગુફાઓમાં. અને આખું એ લોકો એ જમાનામાં બીસી ની અંદર એ લોકોએ આખું એમ્ફી થિયેટર બનાવ્યું છે. જ્યારે લોકોને સાઉન્ડ અને લાઇટનું નોલેજ નહોતું એ વખતે એ પૂર્વજોએ આપણા ત્યાં થિયેટર બનાવ્યું, જ્યારે રોમન થિયેટર્સ બી નતા બન્યા. That rich history India has, which we are unaware about. એટલે અમે લોકો સ્પેશિયલી આ સીતામઢીમાં આખું એરિયા ઇકોલોજીકલી ડેવલપ કરીએ છીએ વિધાઉટ ટચિંગ એની હિસ્ટોરિકલ એવિડન્સીસ. એને એવી રીતે રિસ્ટોર કરી રહ્યા છે આખા થિયેટરને કે ત્યાં હું છે ને બહુ મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ સાથે હું 2 વસ્તુ માટે બહુ અગ્રેસિવલી જોડાયેલી છું. ટુ રિવાઇવ ધ હેરિટેજ ટ્રેન્સ ઓફ ઇન્ડિયા, કે જે નાની નાની ટ્રેનો હતી બધી જગ્યાએ, નાની જગ્યાએ જવાની બંધ કરી દીધી, દાર્જિલિંગ અને શિમલામાં ચાલે છે. તો મારું એક સંકલ્પ એવો છે કે બધી જગ્યાએ હેરિટેજ સ્ટીમ એન્જિન વાળી ટ્રેન્સ છે, જસ્ટ ટુ ટેક બેક અસ ટુ દેટ એરા એન્ડ ટુ હેવ મતલબ our grandchildren અન્ડરસ્ટેન્ડ કરી શકે કે ભાઈ આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા છે એઝ અ કન્ટ્રી. તે રિવાઇવ કરવાનું એક મેં બીડું ઉપાડ્યું છે અત્યારે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ સાથે. આઈ એમ કોન્સ્ટન્ટલી ઇન ટચ વિથ પ્રહલાદભાઈ પટેલ એન્ડ એવરીબડી. અને બીજું, આઈ એમ ઓન અ વેરી વેરી એગ્રેસિવ મોડ, આઈ એમ પ્રમોટિંગ ટોય ટુરિઝમ. છોકરાઓ છે ને ટોયઝ રમતા ભૂલી ગયા છે. એટલે જેટલા બી ઇમ્પોર્ટન્ટ સ્ટેટ્સ છે ઇન્ડિયાના, જ્યાંથી
અલગ અલગ રમકડાઓ આવ્યા હતા, એ બધા સ્ટેટને અમે લોકો એક અપીલ કરી છે કે આપણે પપેટ થિયેટર અને ટોય શોપ્સ, જે એન્શિયન્ટ ટોય શોપ્સ હતી, એ ફરીથી રિવાઇવ કરીએ. કારણ કે મોબાઈલ ગેજેટ્સ છે ને ખતમ કરી નાખ્યું મગજ બાળકોનું. Yeah. એટલે પાછા ઓનલાઈન ભણવાનું આવી ગયું, એટલે તો વધારે ગાંડું કર્યું છે. લાઈક ઇફ યુ Yeah. આસ્ક મી, મારો સન અત્યારે લેપટોપ પર છે, પણ એ 2 years નહોતો ને તો આખું રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતા બાય હાર્ટ છે વિધાનને. Oh wow. અને એ જ મને કે મમ્મા મને હવે આ જગ્યાએ લઈ જાઓ. એ વાંચ્યું ને ભગવદ્ ગીતા વાંચતો હોય કે રામાયણ કે મહાભારત, અમે લોકો નાનો હતો ત્યારે અમે લોકો આખે 2-2 કલાક હું ને હિરેન છે ને કોન્સ્ટન્ટલી રામાયણ મહાભારત કહેતા રાત્રે સૂતા પહેલા. Wow. પછી અમને કે મમ્મા અમને આ જગ્યા, અને તમે નહીં માનો, અડધી જગ્યાઓ જે હું નથી ગઈ હું એના કારણે એને લઈ ગઈ હતી, જસ્ટ ટુ શો I હિસ્ટ્રી understand. ક્યાં જાય છે. So Hardi, it was really fantastic listening you, and it's already 9:46. So let us open forum for a question answer. Neeraj, question answer માટે જે પણ લોકોને ક્વેશ્ચન હોય એ લોકો રેઝ હેન્ડ કરી શકે છે, so we can unmute them please. સુરેશભાઈ પહેલા તો કર્યો છે, સુરેશભાઈને આપો ચાન્સ. સુરેશભાઈ અનમ્યુટ થાવ. વિનોદભાઈ પછી તમને લઉં પ્લીઝ. સુરેશભાઈ સોરી, હા સુરેશભાઈ ફરીવાર અનમ્યુટ થાવ. હજી નથી અનમ્યુટ થયા સુરેશભાઈ, પ્લીઝ. હવે અવાજ આવ્યો, બોલો પ્લીઝ. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત સાંભળી બેન તમારી, પણ મારા જેવા સિનિયર સિટીઝનો માટે આ બધી જગ્યા સુટેબલ છે? આમાંની કેટલી જગ્યા? હા સર, ત્યાં છે ને એકચ્યુઅલી મોસ્ટલી બધા સ્ટેટમાં મારી ઓફિસીસ છે કે જ્યાં સિનિયર સિટીઝનને લગતી વળગતી જેટલી બી મારી ગાડીઓ છે ને જેમાં સિનિયર સિટીઝન જાય છે, ત્યાં મેં મેક શ્યોર કર્યું એક સ્ટૂલ હોય કે તમને ચડતા ઉતરતા ફાવે ગાડીમાંથી. કારણ કે એસયુવી ગાડીમાં તમને તકલીફ પડે, જેને ઢીચણનો પ્રોબ્લેમ હોય કે પગનો ઇસ્યુ હોય. તો અમે મારી બધી જે લેહ લડાખ છે કે આવી રીતે ઉત્તરાખંડ છે, તો બધી જ ગાડીમાં સ્ટૂલ્સ મૂકેલા છે મેં, અને એક માણસ રાખેલો છે કે જે હેલ્પ કરે સિનિયર સિટીઝનની જગ્યા સુધી વ્યવસ્થિત પહોંચવામાં. કારણ કે હું તમારી વાતને અગ્રી કરું છું કે ઇન્ડિયામાં હજી એટલી બધી સિનિયર સિટીઝન હેન્ડીકેપને લઈને સુવિધાઓ નથી બનાવી જેટલી ફોરેનમાં છે. બટ મારો હંમેશા પ્રયાસ એવો રહ્યો છે કે જે સ્પેશિયલ લોકો છે, કે જે સિનિયર છે, કે જે હેન્ડીકેપ છે, એ લોકો બી આ બધી જગ્યાઓને માણી શકે. એટલે વ્હીલચેરનો બી બધી જગ્યાએ મારામાં બંદોબસ્ત હોય છે, ઓક્સિજન ટેન્કનો બી બધી જગ્યાએ બંદોબસ્ત હોય બધી ગાડીમાં, અને આ નાના સ્ટૂલ્સ રાખેલા છે કે જે તમને ઉતરવું ચડવું ઈઝી કરી દે. ના, લીનાબેને કહ્યું ને એમાં બધી જગ્યાએ મોસ્ટ ઓફ ધ પ્લેસીસ અમે વિઝિટ તો કરી જ છે. સમજો સિમલા ગયા હોય, મનાલી ગયા હોય, કનાતલ ગયા હોય, પણ તમે જે રીતે એક્સપ્લેન કર્યું એ જુદી રીતે જોવાનું છે અને રિયલી ઇન્ટરેસ્ટિંગ છે. એટલે ફરીવાર પાછું ટૂર અમારે ગોઠવવી પડે, ગ્રુપ ટૂર. આપણને ખર્ચો કરાવશે આ બેન. નેક્સ્ટ ટાઈમ હું બી આવીશ આ બધા જોડે. આપણે એટલે ડિસ્કાઉન્ટ લેવું પડે એમની પાસે કે પણ જો કે એમના કહેવા પ્રમાણે તો બધી ટૂરો એટલી એક્ઝોટિક છે પણ એટલી કોસ્ટલી નથી, એવું એમનું કહેવું છે. નથી સર, તમને રાઈટ અગર ખબર હોય કે કઈ રીતે ફરવાનું, તો ના યુરોપ ચીપ છે, ના યુરોપ કોસ્ટલી છે, ના અમેરિકા કોસ્ટલી છે. તમને ખબર હોય છે કે કેવી રીતે ટ્રાવેલ કરવું છે. હા, ફોર્ચ્યુનેટલી લોકડાઉન થયું ત્યારે મારી યુરોપની ટૂર હતી, મેં જે કેન્સલ થઈ ગઈ, એટલે હવે પાછી હું યુરોપની ટૂર થોડું નોર્મલ થાય ને બધું તો તમારા થ્રુ જ મારે કરવી પડશે. પાકું સર, એની ટાઈમ. પણ મને એવું લાગે છે હાર્દિક, તમને સાંભળ્યા પછી કે અમે લોકો જ્યારે ટૂર પ્લાન કરતા હોઈએ છીએ ત્યારે અમે જે ટ્રાવેલ એજન્ટ હોય ને એને કહેતા હોય છે કે ભાઈ અમને રૂમ સારી આપજે કે હોટલ સારી આપજે. સો રાધર દેન સ્પેન્ડિંગ આર મની ઓન ધ હોટલ્સ એન્ડ રૂમ્સ, વી શુડ લુક ફોર ધીસ કાઇન્ડ ઓફ યુનિક સ્પોટ્સ કે જેને આપણે આપણા બજેટમાં અકોમોડેટ કરી શકીએ. હવે તમે ઓલું સેકન્ડ વર્લ્ડ વોરનું કીધું, એમાં તો સાચી અમે રસ્તા પર જોયું બી હોય તોય ખબર નથી કે આનો મતલબ શું છે. કે ઓલું ફ્લાવર જોયું હોય, we never knew right like કે આનો મતલબ શું છે. તો this is really important. મને તો નાની વસ્તુ જો એટલે મને એટલું તો ઇન્ટ્રિગ, બહુ કુતૂહલ વ્યક્તિ છું હું. તમે ખાસ તો પેલું રોમિયો જુલિયટની બાલ્કની કીધી, હવે
ઇટ્સ સો ફેસિનેટિંગ યાર કે તમે નહીં માનો એ અડધો કલાક હું ત્યાં ઊભી રહી હતી, નીચે બિચારા હિરેન ને ઉભો રાખ્યો તો કેમેરાનો બરાબર ફોટો આવો છે તો જ નીચે ઉતરીશ, નહીં હું નીચે નહીં ઉતરું. તો મારો I know, મને ખ્યાલ છે. કેમેરા ઉભો હતો આટલા ક્રાઉડ ની વચ્ચે, અને હી ઇઝ સો પેશન્ટ વિથ મી. હી ઇઝ એક્ઝેક્ટલી માય ઓપોઝિટ. એટલો ડાયો છોકરો છે બિચારો, જેમ કહું ને એમ જ કરે એવું ના, છે. પણ તમારું અને પ્લસ પેલું ડાઇનિંગ ટેબલ ની વચ્ચે પોન્ડ વાળું છે. આઈ મસ્ટ વિઝિટ ધેટ પ્લેસ ઇન એવી તો મેં તમે નહીં ડુંગરપુર, માનો. રાઈટ? ગુજરાતની બાજુમાં 52 જગ્યાઓ છે ઉદયપુર, માઉન્ટ આબુ સિવાય. They are as fascinating as what I showed you there. પણ લોકોને ખબર જ નથી, કારણ કે આપણા મગજમાં ઉદયપુર માઉન્ટ આબુ જ બેસી ગયું છે. બીજું કઈ આપણે બિયોન્ડ મેક્સિમમ કુંભલગઢ દેખાય, બીજું કઈ દેખાતું જ નથી આપણને ડેટાબેઝ માટે. ગુજરાતમાં કેટલી જગ્યાઓ છે. હાજી નેક્સ્ટ ક્વેશ્ચન વિનોદભાઈનો લઈએ આપણે. હાજી તો મારો ક્વેશ્ચન હતો કે તમારી વેબસાઇટ કે બધી ડિટેલ છે તે હા સર, હું મારી પાસે મારું બ્રોશર ને કેટલોગ બી છે, મારું ઇન્સ્ટાગ્રામ પેજ હું મેમને શેર કરી દઉં છું, તમારા બધા જોડે શેર કરી દઈશ. હું ગ્રુપમાં મૂકી દઈશ. ચેટ બોક્સમાં નંબર તમારો ખાલી મૂકી દો છો તો everybody can contact you. ને કે યુએસ માં છે તમારી ઓફિસ? ના સર, કોલાબરેટેડ છે, આપણે ન્યુયોર્કમાં છે, બટ કોલાબરેટેડ છે, એટલે ડેડિકેટેડ ઓફિસ નથી. ડેડિકેટેડ ઓફિસ બધી ઇન્ડિયામાં જ છે, અમદાવાદ, બોમ્બે, પુના, હૈદરાબાદ, શ્રીનગર અને લેહ. પણ ડિટેલ મોકલી આપજો ને, અથવા તો હમણાં જ મેમને મારું બ્રોશર ને બધું જ મોકલી આપું છું, કંપની બ્રોશર ને બધું જ. હા, પાકું સર. ફોટોગ્રાફ બધા તમારા હસબન્ડે લીધા છે? યસ સર, બધા મારા હસબન્ડે લીધા છે. હી ઇઝ વેરી ના, પણ બેન છે પ્રોફેશનલ. ને, બેન કઈ રીતે ફોટોગ્રાફ લેવડાવે છે મને ખબર છે. એમને કયા પ્લેસ પર જવાનું, એનું એ પ્લેસનો કલર શું છે, એને રિલેટેડ એ પોતાના ડ્રેસનો કલર કરે, એંગલ ડિસાઈડ કરે, સ્ટાઇલ ડિસાઈડ કરે, અને પછી ફોટોગ્રાફ. એટલે આપણી જેમ નથી કે ચલો ઉભા રહો ને ફોટોગ્રાફ લીધો. બેન મારા બધા સોલિડ કામ કરે છે. કપડા છે ને બધા 1 વર્ષ પહેલા ડિઝાઇન થઈ જાય કે મારે આ જગ્યાએ આ જ પહેરવું છે, અને ડિસાઈડ આ જ પહેરવું છે, એવી જીત છે મારી. આ જ પહેરીને અને હું આઈ કેન વિઝ્યુઅલાઇઝ, હું જ્યારે કોઈ જગ્યા જોઉં તો આઈ કેન વિઝ્યુઅલાઇઝ માય સેલ્ફ સ્ટેન્ડિંગ ધેર. અને છે ને એ બેનના ફોટા આજે મેં હમણાં બધા નામ આપ્યા હતા ને, ફોર્બ્સ મેગેઝિન કે કોઈ બી મેગેઝિનના મેં ઘણા બધા નામ આપ્યા, એ બધાના ફ્રન્ટ પેજ પર બેનના ફોટોગ્રાફ્સ આવેલા છે. મારા હસબન્ડે પાડ્યા છે સર. વેરી ગુડ, નાઇસ. હી ઇઝ અ વેરી ગુડ ફોટોગ્રાફર. રાઈટ રાઈટ, યા. હી ઇઝ અ બ્રિલિયન્ટ કોરિયોગ્રાફર. હી ઇઝ અ બહુ ફેમસ કોરિયોગ્રાફર. અમેરિકા આવતો રહે છે. ચલો ગુજરાતમાં દર વર્ષે નરેન્દ્ર મોદી સર ઇન્વાઇટ કરે છે, અને કમ્પ્લીટલી બ્લાઇન્ડ છોકરાઓને એ ડાન્સ શીખવાડે છે વોલેન્ટરીલી. અને બુગી વુગી વિનર હતો એ 3 times. અને એનું આખું શું કહેવાય, બધા ચાઇલ્ડહુડ ફ્રેન્ડ બધા ન્યુયોર્કમાં છે, અને એક જ પટેલ છે જે અમારા અમદાવાદમાં રહી ગયો છે, બાકી બધા પટેલો ત્યાં છે. બટ નેક્સ્ટ ટાઈમ વેન આઈ વિલ કમ, જેટલા બી લોકો, તમે લોકો બધા ત્યાં છો, આઈ વિલ કમ એન્ડ મીટ યુ ઓલ. પ્લીઝ કમ ટુ ટેક્સાસ. પાક્કું સર, પાક્કું. ઇટ્સ અ બ્યુટીફુલ સિટી. ટેક્સાસ આઈ લાઈક. નીરજ બી પાસે નંબર બધું છે જ મારું, એટલે મોસ્ટ વેલકમ. શ્યોરલી હું એમની સાથે કરી લઈશ. ને મારે બીજો કનેક્ટ અત્યારે નીકળો, મેં પહેલી વખત સાંભળ્યા ત્યારે મિસ કર્યું હતું. હું નિર્મા ફર્સ્ટ બેચ છું. નિર્માના ફર્સ્ટ ગોલ્ડ મેડલિસ્ટ. પણ હું મારા બેચમાં હું એક જ મારા બેચમાં હું 809 છું. હા, હું મારા બેચમાં એક જ છું જે આડી ફાટી છું, બાકી બધા એન્જિનિયર બન્યા છે. બીજા કોઈ ક્વેશ્ચન છે નીરજ? એક ચેટમાં ક્વેશ્ચન છે કે જૈન હિસ્ટોરિકલ પ્લેસીસ એવા હોય કે જેમાં વિઝિટ કરી શકાય ને હાર્દિકબેનની જેમ જોઈ શકાય? હા, જોઈ શકાય ને. મેં એટલે એવું નથી કે કોઈ હિન્દુ કલ્ચર ઉપર કે એના પર મેં કર્યું છે. મેં જૈન લિટરેચર ઉપર, કે હું જે સ્કૂલમાંથી ભણી છું, લિટલ ફ્લાવર જે અમદાવાદમાં છે, ભઠ્ઠા પાલડીમાં છે, બધા ફ્રેન્ડ્સ મારા જૈન છે. એટલે પ્રોબ્લેમ તમે બધા જેટલી પાલીતાણા નહીં ચડ્યો, એટલે હું પાલીતાણા ચડી છું એમની જોડે, બધા જ જોડે. અને મને બહુ જ ગમે. ઇટ્સ અ બ્યુટીફુલ પ્લેસ મોર દેન, એટલે એટલું કામ ને કમ્પોઝ છે ને, અને હું બહુ હાઈપર છું. બિંગ અ પ્રીમેચ્યોર ચાઇલ્ડ, બોર્ન 6 months, એટલે મારું નામ હાર્દી એટલા માટે છે કે હું 6 મહિનામાં બોર્ન થઈ ગઈ હતી. આઈ વોઝ ઓનલી 900 ગ્રામ બેબી. જે ડોક્ટરે કહી દીધું હતું કે આ સર્વાઈવ નહીં કરે, અને મારા ફાધર હેડ અ હ્યુજ ફેથ કે મારી ડોટર છે અને શી ઇઝ અ ફાઇટર, અને એટલે મારું નામ હાર્દી છે. હાર્દી એટલે હૃદય.
વાવ, ગ્રેટ ગ્રેટ. એટલે પ્રી yes. મેચ્યોર લોકો હોય ને હાઈપર હોય એટલે મને આ પાલીતાણા છે, પછી રણકપુરના મંદિરો છે. મેં આખું એકચ્યુઅલી શૂટ કરાવ્યું છે ત્યાં આબુના જે તમારા દિલવારા ડેરા ને બધું છે ને, મેં અમેઝિંગ શૂટ્સ કરાવ્યા છે ત્યાં. બધા ફોટોગ્રાફ્સ બી અંદર જ છે, ઇન્સ્ટાગ્રામ પર જ છે. હું તો બી તમને મેમ મોકલી દઈશ ઇફ યુ વોન્ટ ટુ શેર. તમે મોકલજો, હું ગ્રુપમાં બધા શેર કરી દઈશ. પાકું સર, પાકું સર. સમાજમાં એટલે તમારો નંબર છે ને મેં મારો નંબર મોકલ્યો, બધા વોટ્સઅપ કરી દેજો એટલે બધા નંબર. લીનાબેન છે એ મારા મામી છે, એટલે એમને મોકલશો એટલે મારી પાસે આવશે 100%. Yeah. Okay. હવે કોઈને ક્વેશ્ચન છે? ના, લગભગ કોઈ ક્વેશ્ચન બાકી નથી રહેતો. So, with the consent of Hadi, you allow me to release my next flyer. ડન મેમ. નેક્સ્ટ આપણો જે પ્રોગ્રામ છે એ ફરી કુદરતના ખોળે અને બહુ અમેઝિંગ વાત કરવાના છે. આજે પર્યાવરણમાં અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને આપણે ધીરે ધીરે પર્યાવરણથી વિલુપ્ત થઈ રહ્યા છે. ધર્મ અને પર્યાવરણ સાથે સાથે હોય છે. ધર્મમાં પહેલેથી જ એનો ઉલ્લેખ છે, છતાં પણ આપણે વિપરીત જીવન જીવી રહ્યા છે. આપણા માટે અને આવનાર પેઢી માટે આપણે કેવી રીતે જીવવું જોઈએ, કારણ કે આજે અનેક જીવ નામશેષ થઈ ગયા છે, બહુ ઝડપથી થઈ રહ્યા છે, જે ખતરાની ઘંટડી છે. આ મિસ્ટર જગત કિનખાબવાલા, સ્પેલિંગ એક સુધારવો પડશે નીરજ, કિનખાબવાલા, એન્ડ હી હેઝ અર્ન ધ ટાઇટલ ધ સ્પેરોમેન. અને નરેન્દ્ર મોદી સાહેબના ગુડ બુકમાં છે, નરેન્દ્ર મોદી સાહેબના બહુ પર્સનલ લિસ્ટમાં છે. અને પર્યાવરણ ને એન્વાયરમેન્ટની વાત થતી હોય ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ એમની પોતાની અંગત સલાહ લેતા હોય છે. મિસ્ટર જગત કિનખાબવાલા બહુ જ સાંભળવા જેવા વ્યક્તિ છે ને બહુ જ નામી અને બહુ જ આગળ પડતા વ્યક્તિ છે. એ આપણી સાથે એન્વાયરમેન્ટને લઈને વાત કરવાના છે. સો આઈ એમ વિશિંગ કે બિંગ અ જૈન આપણે લોકો દરેક નાના નાના જીવની પણ જતના કરતા હોઈએ છીએ. તો આપણે લોકો એ પર્યાવરણમાં આપણો શું રોલ છે અને આપણે શું કરી શકીએ કે આવનાર પેઢી માટે આ પર્યાવરણને આપણે રિટેન કરી શકીએ. તો ચોક્કસ બધાએ સાંભળવા જેવું છે, સમજવા જેવું છે અને સમજીને ઉતારવા જેવું છે. ધર્મને રિલેટેડ જ વાતો થવાની છે. પર્યાવરણ અને ધર્મ વિશે વધુ પડતી વાત થશે. સો થેન્ક યુ એવરીવન. થેન્ક યુ ફોર એટેન્ડિંગ ધ સેશન. હાર્દી, I have no words for you, but it's a big thank you. અને તમારા ફોટોગ્રાફ્સ જોઈને we all are so excited to visit so many places in the world. We hope કે ભગવાન બહુ ઝડપથી બધું સેટ રાઈટ કરી દે અને ગુજરાતી લોકો ફરી પાછા હરવા ફરવા મોજશોખમાં આવી જાય પોતાની રૂટીન લાઈફમાં. સો થેન્ક યુ એવરીવન. થેન્ક યુ હાર્દી વન્સ અગેન. એક જ મિનિટ લઈ લઈશ કે અમે લોકો જેટલા પણ અત્યાર સુધીમાં 12મો પ્રોગ્રામ છે અને 11 પ્રોગ્રામની યુટ્યુબની લિંક હું અત્યારે ચેટમાં સ્પ્રેડ કરી રહ્યો છું અને ગ્રુપમાં સ્પ્રેડ કરી રહ્યો છું. એટલે અને ઓલમોસ્ટ નેક્સ્ટ વીકમાં અમે 12th પ્રોગ્રામે યુટ્યુબ ઉપર ઓનલાઈન લઈ આવીશું હાર્દીબેનનો. એટલે તમે બધા ફરીવાર ક્યારેક મિસ કરી ગયા હોય કે તમને સારું લાગ્યું અને કંઈ આમાંથી ફરીવાર માણવું હોય અચૂક માણી શકો. હું લિંક શેર કરી રહ્યો છું. અને અહીંયા જેટલા પણ હાજર છે એને મારે અંગત રિક્વેસ્ટ પણ કરવી છે કે પ્લીઝ 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 આપણા મેસેજ વધારે લોકો સુધી પહોંચાડો. નોલેજ સિરીઝમાં ખરેખર બહુ જ સારા વક્તાઓ આવે છે અને બહુ જ સારા સબ્જેક્ટ આપણે લઈ રહ્યા છીએ. તો અમે ઈચ્છીએ છીએ કે વધુ ને વધુ લોકો આનો લાભ લે, અથવા તો ક્યાંક તમને એવું લાગે કે આને આવા સબ્જેક્ટ પર રાખો તો સારું, તો પ્લીઝ ગીવ અસ યોર સજેશન્સ. ઇટ ઇઝ મોસ્ટ વેલકમ. પણ વધુ ને વધુ લોકો જોડાય એવો અમારો આગ્રહ છે અને વિનંતી પણ છે. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ. Thank you very So, much. Neeraj, let us conclude this session. Yeah, surely. Yeah. So thank you so much, Hardy. બહુ લેટ નાઇટ સુધી તમને એવરીવન શાંતિથી સાંભળવા માટે આટલું બધું બોલી હું. થેન્ક યુ સો મચ. ના પણ that's fine and it was absolutely interesting. યુનિકલી મજા આવી છે અને યુનિક વે માં ટ્રાવેલિંગ ને મેં પહેલી વખતે માણ્યું હતું ને આ વખતે તમે પાછું એમાંથી કઈ જ રિપીટ નથી કર્યું એવું તો હું શ્યોરલી માનું છું કે પ્યોર હાર્ટમાંથી આવતું હોય ને ક્યારેય રિવિઝન ના આવે. Thank you very much everyone. Thank you sir. Thank you Hardy. Good night. Thank you so much. God bless. Thank you.